કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. ગઈકાલે આમ તો લાઈવ શરૂ આપણે કરી દીધું હતું, પણ બે લાઈવ બેક ટુ બેક મારે કરવા હતા, કારણ કે મેં કીધું એમ છે લગ્નની જે રજા રાખી હતી 1-1.5 મહિનાની, અને પ્લસ એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું, એના કારણે જે લાંબો ગાળો પડ્યો હતો. પણ આજે એક્સપર્ટ ફ્રાઈડે ઓરિજિનલ અમારું, અને એક્સપર્ટ ફ્રાઈડેમાં આપને સૌને ખબર છે જે મુજબ આપણે પેજ ને બધું વાયરલ કરતા હોય છે. તો આજે જુનાગઢના ધારાસભ્યશ્રી સાથે વાતચીત કરવાની છે. આમ જોવા જાવ તો આજે ફોર્ચ્યુનેટલી અમે નક્કી નહોતું કર્યું, પણ આજનો શુક્રવાર નક્કી હતો, પણ તારીખ જોઈ ત્યારે ખબર પડી કે આજે ધારાસભ્યશ્રી તરીકે સોગંદ લીધાના એક્ઝેક્ટ 3 વર્ષ પૂરા થયા છે. અને એ 3 વર્ષ પૂરા થયા છે તો આમ તો સંજયભાઈ દર 3 મહિને અપડેટ આપને આપે છે, પણ આજે સોગંદ લીધા છે અને 3 વર્ષ પૂરા થયા છે. તો 3 વર્ષ દરમિયાનનું સર્વૈવ એક સાથે 3 મહિને તો આપીએ જ છીએ, અને પોતે દર શુક્રવારે જનતા દરબાર પણ ભરે છે. પણ છતાં મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણા માધ્યમથી એ દર 3 મહિને આપણે અપડેટ આપે છે. સ્વાગત કરીએ જુનાગઢના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, જેમના આજે મેં કીધું એમ કે 3 વર્ષ વિધાનસભાના સભ્ય તરીકે થયા છે, અને 3 વર્ષ દરમિયાન કરેલી એમની કામગીરી વિશેની આજે ચર્ચા કરવાની છે. પહેલા કીધું એમ કે હું માનું ત્યાં સુધી ઓલવેઝ હું કહેતો આવ્યો છું કે મારું લાઈવ છે એ કોઈ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોનું લાઈવ નથી, કે આમાં હું સામેવાળી વ્યક્તિ કે જેને હું મહેમાન ગણું છું તેને ગમે એવા પ્રશ્નો કરી અથવા તો આકરા પ્રશ્નો કરીને, હા લોકોના પ્રશ્ન છે, લોકોના પ્રશ્નો અથવા તો લોકોની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાને પરિપૂર્ણ કરીએ, પણ શબ્દથી પણ થાય છે અને મોટા મોટા અવાજે પણ થાય છે. તો સારા શબ્દ બોલીને કેમ ન થાય એ પ્રયાસ હંમેશા રહ્યો છે. હું આભાર માનીશ સંજયભાઈનો કે એવરી 3 મહિના અપડેટ આપવા માટે એ પહેલા દિવસથી રેડી થયા છે. અને ગુજરાતના આટલા ધારાસભ્ય છે એમાંથી, અને આટલા ઇતિહાસનો ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં તમે જોઈ લ્યો તો દર 3 મહિને કયા ધારાસભ્યશ્રી છે કે જેણે આવી રીતના લોકો સામે આવીને લોકોના પ્રશ્નો છે એને વાચા આપી હોય. કારણ કે મેં જે કહું છું કે 3 વર્ષમાં 3 મહિનાના જે લાઈવ છે એમાં 50% લાઈવમાં કોમેન્ટ ઉપર જ ગયા હતા, કે કોમેન્ટમાં જે પ્રશ્નો આવે એના જવાબ આપવા. એટલે સીધા વાતચીત કરવા માટે ઓલવેઝ રેડી હોય છે. તો અમને પણ આનંદ આવે છે. સંજયભાઈ, અભિનંદન. 3 વર્ષ ધારાસભ્યશ્રી તરીકે આપના પૂરા થયા છે. આજે હું તમારી જે વચન પત્રિકા હતી એ લઈને બેસવાનો છું, અને આજે વચન પત્રિકાને લઈને બેસવાનું કારણ એટલું જ કે આપેલા વચનો છે એ વચનો ક્યાં સુધી પહોંચ્યા છે, અને હજી 2 વર્ષ બાકી છે આમ તો, પણ હવે 3 વર્ષ ફટાફટ વહી ગયા સંજયભાઈ. આમાં ખબર નથી પડી 3 વર્ષ કેમ વહી ગયા. એ તો પ્રવચનથી વચન સુધી હાથ વગો આપણો કામનો માણસ, આપણો અને કામનો માણસ, એટલે સંજયભાઈ કોરડિયા, જીતશું જુનાગઢ, જીતશું ગુજરાત, આ 2 વસ્તુ તો સાર્થક થઈ ગઈ. હાથ વાગા અને કામનો માણસ છે એ આપને ખ્યાલ છે. હવે પ્રવચનથી વચન સુધીની વાત છે. તો જે મેનિફેસ્ટો સંજયભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો એ મેનિફેસ્ટોને લઈને આપણે વાતચીત કરવાની છે. સૌપ્રથમ તો સંજયભાઈ સ્વાગત અને અભિનંદન, સાથે તમારા 3 વર્ષ કેવા રહ્યા એ વિશે જાણવું, પછી આપણે પ્રશ્નો લઈએ. અમિતભાઈ, આપનો પણ આભાર, અને જુનાગઢ વિધાનસભા વિસ્તારના તમામ મતદારોનો આભાર કે આપના મતથી, આપના ભરોસાથી 3 વર્ષ સુધી સેવા કરી છે, ને હજી 2 વર્ષ આ વિધાનસભા વિસ્તારની સેવા કરવાની છે. અમિતભાઈ, નવું દરરોજ શીખવા મળે છે, અને પહેલી વખત લાઈવ કરવા વખતે આપને થોડીક મૂંઝવણ થતી હતી કે આવા પ્રશ્નો કેમ પૂછવા, અને તમે ત્યારે કીધું હતું, અને આજે પણ કહું છું, લોકોના મનના તમામ પ્રશ્નોના જવાબ આપવા અને એના તમામ કામોના સોલ્યુશન લેવાના પ્રયત્નો કરવા એ ધારાસભ્ય તરીકે, એક આ વિસ્તારના સેવક તરીકે મારી જવાબદારી છે. અને એમાં હું કોઈ એહસાન કરતો નથી, હું દર વખતે કહું છું, એ મારી જવાબદારીનો ભાગ છે. અને શરૂઆત કરી તમારા પ્રશ્નથી એ પહેલા હું ખાસ એટલું કહી દઉં છું કે લગાવેલું હોલ્ડિંગ્સ મને યાદ છે,
હોર્ડિંગ્સની અંદર શબ્દો લખ્યા હતા એ પણ મને યાદ છે કે આ બેનરનો ફોટો પાડી લેજો, આવતા ઇલેક્શનમાં અહીંયા ફાટક નહીં હોય. આ શબ્દ હતા, બહુ સરસ રીતે લખેલા શબ્દ હતા અને ફાટક હતો એટલે મને યાદ છે. એટલે એમાં કીધું હતું એ વચન અમે પૂર્ણ કરીશું. એટલે ઘણી વખત ઘણી વાતો થતી હોય ત્યારે ઘણા લોકોના ખૂબ એક યાદ કરવાની ભાવનાથી કરાવતા એ સારી વાત છે. ઘણા લોકો કંઈક અલગ ભાવથી કહેતા હોય છે અને ઘણા લોકો કંઈક બીજા વિચારથી પણ કહેતા હોય છે. તો મારે બધા લોકોને પણ જે ભાવથી જે વિચારથી હોય એને નમ્ર ભાવે છે. એ બેનર મને યાદ છે કે બેનર અમે બનાવ્યું હતું, લગાવ્યું હતું. એ બેનરના ભરોસે તમે મત આપ્યા હતા અને જુનાગઢના લોકો એનાથી હેરાન થઈ રહ્યા હતા. એ બેનરમાં જે લખેલા શબ્દો છે એ સમય પૂર્ણ થશે એ પહેલા બેનરનું જે કાર્ય છે એ 100% પૂરું થશે. એ જુનાગઢ જિલ્લાને, જુનાગઢ વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને ખાતરી આપું છું ને અમારી જવાબદારી છે. એટલે એ પૂર્ણ થશે. એટલે બેનરવાળી ચિંતા તમે જે કરી રહ્યા છો એનાથી વધારે સાંસદશ્રી અને હું ખૂબ કરી રહ્યા છીએ. એટલે બેનરવાળો વિષય પેલા અમિતભાઈ લે, પેલા હું મારી વાતને એનાથી શરૂઆત કરું છું. બહુ સરસ. આમ તો એ બેનર જ ત્યાંના બધી ચાલે છે અને બેનર વાળી વાત જ મને જેટલા લોકોએ જ્યારે મેં પેજ મૂક્યું ફેસબુકમાં ને બધે, તો પહેલો પ્રશ્ન ત્યાંથી જ શરૂ થયો હતો કે ભાઈ બેનર વાળી વાત. પણ એ સિવાય પણ ઘણું બધું છે. કારણ કે સંજયભાઈ આખું જે તે સમયે મેનિફેસ્ટો બહાર પાડ્યો ત્યારે મેં પહેલી વાર જોયું કે સિગ્નેચર પોતે કરી છે. એવું નહીં કે ભાઈ હું વચન આપું છું તો છેલ્લે સાંસદશ્રીની અને સંજયભાઈની બંનેની ઓરિજિનલ સિગ્નેચર, કારણ કે મારા તો અંદાતા એટલે મને ખબર સિગ્નેચર કોઈ માહિતી નથી પણ પોતાની જ સિગ્નેચર છે, કોપીરાઇટ પણ નથી, એટલે કોઈ કોપી કરી એવું નથી. પણ આ બધી વસ્તુઓ છે એ પ્રવચનથી વચન સુધીની વાતો છે એ લેવાની છે આજે. સંજયભાઈ, જે પેલા પ્રશ્નો આવ્યા છે એ પેલા લઈ લઈએ અને પછી આપણે જે તમારે મેનિફેસ્ટો છે એના ઉપર જાઉં. તો પ્રશ્નો જે લોકોમાંથી આવ્યા છે એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ધારાસભ્ય શ્રી તરીકેની ગ્રાન્ટ જે મળે છે એ આ 3 વર્ષમાં કેટલી મળી અને ક્યાં વપરાણી છે, વધુ ક્યાં વપરાણી છે? ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ આ વર્ષે ગુજરાત સરકારે 2.5 કરોડ રૂપિયા કરી છે. લોકોને ખ્યાલ આવે. એમાંથી 2 કરોડ રૂપિયા જનરલ કામ અને 50 લાખ રૂપિયા પાણીની યોજના એટલે જળની યોજના. પછી એક ગટર હોય, પીવાના પાણી હોય, એમાં વાપરવાની હોય છે. અને એ પહેલાના 2 વર્ષ એ 1.5 કરોડ રૂપિયા હતી. 1.5 કરોડની ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર એ બંનેમાં વપરાય છે. એટલે મારે, કારણ કે એમની એક હિસાબ આપું છું, એટલે હું અમિતભાઈ તમારા માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે હમણાં એક વીકની અંદર તમામ રૂપિયાનો હિસાબ કે આટલા રૂપિયા ક્યાં વપરાણા, કઈ શેરીમાં વપરાણા, કઈ જગ્યાએ વપરાણા, એ તમામ હિસાબ તમામ લોકોને પેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી, જે મોટું પેપર આપણું આવે છે ને એવા 6 પેજ તમામ લોકોને પહોંચાડવામાં આવશે. કારણ કે એનો હિસાબ તૈયાર થઈ રહ્યો છે, ડિઝાઇન હિસાબ થઈ ગયો છે, ડિઝાઇન તૈયાર થઈ રહી છે. એટલે એ હિસાબ દરેક લોકોને પહોંચાડવામાં આવશે. એટલે એમાં જોઈ શકશો આપ કે 3 વર્ષમાં નાનામાં નાનું શું કાર્ય થયું છે. કારણ કે એની વાત અત્યારે બેસવા જઈશ તો મારી પાસે આ આટલા લગભગ 60 પેજ છે. આ કામ જે થયા છે એના 60 પેજ છે ધારાસભ્ય તરીકેના. એની વાત નહીં કરી શકાય. મોટી મોટી વાતો જે હશે, તમારા જે પ્રશ્નો હશે એના આજે આપણે જવાબ આપશી અને મોટા જે કામો છે એની ઉપર આપશી. અને આની પહેલા કીધું હતું કે ધારાસભ્ય તરીકે રોડ, ગટર અને નળ એ કામ મારું નથી. એટલે મારી જવાબદારી નથી એવું નથી કહેતો. એ કામ કોર્પોરેશનનું છે. અને એ કામ છતાંય કોઈના ફોન આવ્યા હોય તો આપણે એમના તમામ પ્રયત્નો સોલ્વ કરવાના કર્યા હોય છે. પણ ધારાસભ્ય તરીકે રાજ્ય સરકાર પાસેથી જુનાગઢ માટે કંઈક નવું શું લઈ આવવું, કઈ રીતે નવી વિચારધારાને લઈ આવી, નવા કામો લઈ આવવા, નવું ડેવલપમેન્ટ લઈ આવવું. એટલે ઘણા લોકો કહેશે કે દેખાતું પણ નથી. એ રિયાલિટી છે કે દેખાતું નથી. એના કારણો પણ હશે. એટલે તમને આપીશ એટલે તમને બધું ખબર પડશે કે કેટલા સમયે શું થાય છે, કેટલું થાય છે. એટલે આ બધી વસ્તુઓનો હિસાબ હું લોકોને ઘરે ઘરે એ પહોંચાડવાનો છું. અને એ લગભગ આ એક વીકની અંદર બધાના ઘર સુધી હિસાબ પહોંચી જશે. એટલે એ ડિટેલિંગ સાથે ગ્રાન્ટ છે
આ મોટું કીધું છે કે પેલા 2 વર્ષ 1.5 કરોડ મળી, પછીના વર્ષે 2.5 કરોડ, આ છેલ્લા વર્ષમાં. હમ. એટલે ક્યાં વપરાણા છે, કેટલા લોકોને આપ્યા છે, એ બધો ડિટેલિંગ સાથે તમને હિસાબ આપવામાં આવશે. ઓકે. ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ સિવાય પણ માનો કે તમે રાજ્ય સરકારને સૂચવો એ કામી થતા હોય ને, એટલે જસ્તા તો પૂછું છું. ગ્રાન્ટ નહીં, સિવાય એટલે ગ્રાન્ટ સિવાયના રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તાર ને શહેરી વિસ્તાર હા. એ બંને અલગ અલગ હોય છે. એટલે એમાં નોન પ્લાન રસ્તાઓ હોય છે, હમ. સુવિધા પથના રસ્તાઓ હોય છે, અને અન્ય રોડ રિસર્ફેસિંગના કામ હોય છે. એ બધા થતા હોય છે ને એ સૂચવતા હોય છે. એ પણ જે મંજૂર થયા છે એ બધી ડિટેલિંગ આપણે આખી, અને એની અંદર આપણે એક જે આપી છે એ માહિતીની અંદર આપણે એક 4 પદ્ધતિ પાડી છે. હમ. લોકોને મારે કેવું છે કે કેટલા કામ પૂર્ણ થયા છે, હમ. એક એની માહિતી આવશે. પછી બાકી કેટલા કામો છે એમની યાદી આવશે. પછી કામ કેટલા ચાલુ છે એમની યાદી આવશે. અને એક કામની રજૂઆત, કે આ કામની રજૂઆત સરકારમાં કે જે તે ડિપાર્ટમેન્ટમાં કરેલી છે હમ. એમની યાદી આવશે. એટલે 4 પ્રકારના કામો ની યાદી બધા લોકોને, તમામ હમ. ગામ વાઇઝ અલગ અલગ યાદી આપણી પાસે છે હમ. કે આ ગામની અંદર શું છે, ગામ વાઇઝ યાદી છે. Okay. અને શહેરની યાદી પણ જનરલ કામની છે. એટલે આ યાદી આ બધી ટોટલી આપણે બધા લોકોને પહોંચાડશી. હમ. એમાં ટોટલી ગ્રામ્ય વિસ્તારમાં આંકડા સહિત અને એ મોટું કામ છે એ એની પદ્ધતિ સહિત બધી પહોંચાડવામાં આવે. એક ટૂંકમાં જવાબ જોઈએ એટલા માટે કે હજી પ્રશ્નો બહુ ઝાઝા છે. એટલા માટે મંત્રીમંડળના વિસ્તરણ પછી આપણે પહેલી વાર મળ્યા છે. સવારના પોરમાં તમે ગામ ગાંડું કર્યું હતું, આખું ગુજરાત ગાંડું કર્યું હતું. વોકિંગમાં જતા હતા ને એક ભાઈ હારે દાંત કાઢતા કાઢતા તમે પ્રશ્ન કહી દીધો કે ભાઈ હવે જોતા રહ્યો. એટલે વસ્તુ એવી હતી કે આશાવાદી જુનાગઢે હતું અને આશાવાદી બધા લોકો હતા કે ભાઈ આ વખતે ઘણા વર્ષો પછી, કારણ કે જુનાગઢ વિધાનસભા ક્ષેત્ર 86 વિધાનસભા ક્ષેત્રને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું અને ઘણા વર્ષો વીતી ગયા છે. તો એક ઈચ્છા હતી કે ભાઈ એક સ્થાન મંત્રીમંડળમાં મળે, નથી મળ્યું. ટૂંકમાં મારા જવાબ જોઈએ છે. તમને કેવું લાગ્યું ફીલ? કારણ કે ઘણા આશાવાદીઓ હતા, અમે લોકો પણ જુનાગઢ વાસીઓ. જુનાગઢના લોકો અને શુભેચ્છકો એમને આશા જ હોય કે મારો ધારાસભ્ય મંત્રી બને. પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને મારા વિધાનસભા વિસ્તારના કામો કઈ રીતે સારી રીતે અને સરળ રીતે અને ઝડપથી થાય એનાથી વિશેષ કોઈ અપેક્ષા છે નહીં. અને અપેક્ષા એ હોય કે હું મંત્રી બનું, મુખ્યમંત્રી બનું, એ અપેક્ષા હોય, દરેક લોકોની હોય છે. પણ એ અપેક્ષા હોય છે, એ આશા હોય છે, એની એક જિજ્ઞાસા હોય છે. પણ એના ઉપર એ હાવી થઈ ગયા હોય કે મંત્રી આપણી ઉપર હાવી થઈ ગયું હોય, મંત્રી પદ એવું કાર્યકર તરીકે ન હોય છે. અને કામ કરવા માટે દરેક ક્ષેત્રની અંદર છે. અને હું તો એવું પોઝિટિવ વિચાર કરું છું, કદાચ મંત્રી થયો તો મારા વિસ્તારમાં આટલો સમય ન આપી શકત, લોકોને મળી ન શકત. એટલે વધારે સમય વિસ્તારમાં આપી શકું, લોકો માટે આપી શકું અને કામ કરી શકું. એટલે એવું મંત્રીપદ કોઈ એવું પ્રભાવવાળો વિષય નથી કે જેનાથી આપણે હોય તો જ કામ થઈ શકે. એક વ્યવસ્થાનો ભાગ છે. ઓકે. જનરલી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઘણા બધા પૈસા વપરાતા હોય, તો તમે કીધું એમ છે કે નો ડાઉટ તમે હિસાબ તો આપવાના જ છો. પણ એક આઈડિયલ કહી શકાય, જેને માઇલસ્ટોન કહી શકાય કે આ ગ્રાન્ટમાંથી આ કામ થયું છે, એવું કયું? ધારાસભ્યના પૈસાથી એવા કોઈ કામ ન થતા હોય છે. કારણ કે આ જે છે એ 1.5 કરોડ રૂપિયા હોય છે. એટલે બધા ગામડાઓ દરેક વોર્ડની અંદર એ એના શોર્ટ ટર્મની અંદર પૈસા આપવાના થતા હોય છે. એટલે ટૂંકા ધારો કે 1.5 કરોડ રૂપિયા હોય તો 15 વોર્ડ છે, એમાં લેટર લખીને મોકલી તો બધાને 7-8 લાખ રૂપિયા આપી. ગામડું છે તો એને 5-7 લાખ રૂપિયા. એટલે એમાં એવું કોઈ કામ ન હોય ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે જે આઈડલ કામ થઈ શકે. બરોબર છે. એ બધી બીજી ગ્રાન્ટો સરકાર આપતી હોય છે, જે માગણી કરતા હોય છે. તમને એમ લાગ્યું હોય કે આ બેસ્ટ કામ થયું મારાથી, એવું કયું? જે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બેસ્ટ કામ તો કોઈ એવું નાનું કામ જ હોય છે કે જે સોસાયટીના કોમન પ્લોટો છે એ ડેવલપ કર્યા. બધી સોસાયટીના આપણે પૈસા વધારે પડતા સોસાયટીના કોમન પ્લોટો 70-30ની ગ્રાન્ટમાંથી આપણે એમને મંજૂર કરાવી છે. એટલે 70% ગવર્મેન્ટ આપે છે, 20% ધારાસભ્ય આપે, 10% કોર્પોરેશન આપે. એટલે એની 70-30ની ગ્રાન્ટમાંથી આપણે મોટા ભાગના પ્લોટો એ આપણે કોર્પોરેટરને પૂછી અને
વોર્ડના લોકોને પૂછીને આપણે એમને ડેવલપ માટે કરતા હોઈએ છીએ. જેથી હું 1 કરોડ નાખું તો સામે બીજા 7 કરોડ સરકારના આવે, એટલે જે 10 કરોડનું કામ થાય. એટલે આ એક વિઝનથી આપણે ચાલતા હતા કે 70-30 ની અંદર એનો વધારેમાં વધારે ઉપયોગ થાય, એટલે એ બીજા સરકારમાંથી વધારે પૈસા આવે, એટલે આ મોટો ટાર્ગેટ. એટલે આપણે એને મોટા ટાર્ગેટથી ચલાવતા હતા અને એની અંદર ચાલ્યું છે. છતાં પણ ભવનાથની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે લંબે હનુમાનથી લઈ અને મંદિર સુધીનો રસ્તો છે, એમાં 1 કરોડ રૂપિયા નાખ્યા હતા કે જે શિવરાત્રીના મેળા દરમિયાન એ જરૂર હતી ગયા હોત, એટલે 1 કરોડ એ નાખ્યા હતા. 1 કરોડ રૂપિયા આપણે અત્યારે જોઈએ છીએ તો ગિરિરાજ મેઇન રોડ થી આંબાવાડી સુધીનો જે રસ્તો છે અત્યારે હમણાં પૂર્ણ થયો છે, એ રસ્તો 1 કરોડ માંથી નાખ્યો. કોર્પોરેશન નથી, ધારાસભ્યની જે ગ્રાન્ટ છે એની અંદરથી વપરાય. અને 1 કરોડ રૂપિયા આપણે જે મધુરમ વાળો રોડ બન્યો ડામરનો, તો એમાં એક સાઈડનું ફંડ હતું ઊંડો ઉતારીને બનાવવાનું, બીજી સાઈડનું ફંડ હતું, ત્યારે 1 કરોડ રૂપિયા ધારાસભ્ય તરીકે ગ્રાન્ટમાંથી જે ડામરનો એક સાઈડનો રસ્તો બન્યો. એટલે આવા મુખ્ય આ 3 કામો છે જે 1-1 કરોડ રૂપિયાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ત્યાંથી ત્યાં છે ને. બાકી તો પરચુરણ છે, એનો હિસાબ તમને આપીશ આખો બધો, કારણ કે એ બધો હિસાબ કમ્પ્લીટ છે. એટલે કઈ વાંધો નહીં. ઓકે, જનરલી 3 વર્ષથી આ ધારાસભ્ય તો અગાઉના વર્ષમાં આ મેળામાં માનો કે મહેનત કરી, મહેનત હું પોતે એનું સાક્ષી છું, કારણ કે એ સમયે ત્યાં હતો, અમે અમદાવાદ ગયા હતા ને, તો સરકારે હર્ષભાઈ ખાસ કરીને કે એની એક્સાઇટમેન્ટ અલગ જ હતી. ગિરનારનું નામ સાંભળીને એ માણસની એ હાવભાવ છે ને ફરી જાય, કારણ કે ગિરનાર ઉપર પ્રેમ હોય. તો અત્યાર સુધી કેમ આપણે મહેનત ન કરી? કારણ કે સાહેબ એક સાથે મોટું ફંડ આપે છે, રાજ્ય સરકાર એમ કહી દે કે ભાઈ તમે લોકો કરો, આ ફંડ છે એ રાજ્ય સરકાર આપશે, મેળો કરો સારી રીતે. તો આપણે કેમ દર વર્ષે મહેનત, સંજયભાઈ આટલા વર્ષથી માનો કે સ્ટેન્ડિંગ ચેરમેન પણ તમે રહી ગયા છે, શહેર પ્રમુખ તરીકે પણ રહી ગયા છે, તો આપણા મેળો છે એ હજી મેળો જેવું જ છે ને, પાછું ચકડોળ નહીં તો આવતું જ નથી, એવરી ટાઈમ આપણે ઓછું જ કરતા જઈએ છીએ. તો આ વર્ષે ગ્રાન્ટ ફાળવી છે, તો આપણે કેમ એમ મહેનત નથી કરતા કે દર વર્ષે રાજ્ય સરકાર છે એમાં પૈસા આપે? દરેક વ્યવસ્થા એ રાજ્ય સરકાર દ્વારા આખા રાજ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. અને શિવરાત્રીનો મેળો સારો થાય, વધારે સારો થાય. હજી આપને કહી દઉં છું, શિવરાત્રીનો મેળો છે એ કોઈ મોજ શોખ માટેનો મેળો નથી, એ સાધુ સંતોનો મેળો છે. અને સાધુ સંતો અને સનાતન ધર્મની પરંપરા જળવાઈ રહે એ જ પદ્ધતિથી મેળો કરવાનો છે. એટલે ફજર ફારકા એક પાર્ટ અલગ છે. ફજર ફારકા આવવા જોઈએ એ મેળાનો નથી. આ મેળો છે એ ભગવાન શિવની ભક્તિ છે, સાધુઓની શક્તિ છે, અને એ જે ભજન, ભોજન અને ભક્તિ આ 3ની સંગમ સાથેનો છે. એટલે હજી પણ મેળો જેટલો મોટો મેળો કરવાના છે એની અંદર આદરણીય ગૃહમંત્રીશ્રી અને આદરણીય મુખ્યમંત્રીશ્રી બેયનું ખાસ સૂચન અને વિનંતી પણ છે કે મેળાની અંદર સાધુ પરંપરા કે સાધુ સંતોની મર્યાદાને ઓળંગી કોઈ પણ પ્રવૃત્તિઓ કરવી નથી. કે મેળાનું જે મહત્વ જે છે, અને આ મેળો ઇન્ટરનેશનલ, એટલે ઘણી વખત તમે એવું કહો છો કે આજ આવી ગયા એટલે કાલ થઈ જાય, એવો કોઈ વિષય નથી. આની અંદર બહુ સ્ટેપ કરવા પડે છે, એની ડિટેલિંગમાં જવું પડે છે, અધિકારીઓ હોય છે, રાજકીય લોકો હોય છે, મંત્રીઓ હોય છે, અને બહુ ઇન્વોલ્વમેન્ટથી આની અંદર ધીરે ધીરે કરવું પડે છે. ઘણા કામો એવા છે, તમે આજે કીધું કે સ્ટેન્ડિંગ ચેરમેન હતા, સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે યુવનગર બાયપાસની વાત કરી હતી, મહિનો પૂરો થઈ ગયો, પછી એ ન ચાલી, ધારાસભ્ય બન્યો અને પછી વાત ઉપાડી. આ 3 વર્ષ પૂરા થયા છે. હમણાં હું તમને કહું છું કે આવતા આપણે 3 મહિના પહેલા બેસી ત્યારે યુવનગર બાયપાસનું કામ શરૂ થઈ જશે. એની જમીન, ખેડૂતોની જમીન એક્વાયર થઈ ગઈ છે, ટીંબાવાડીથી લઈને યુવનગરની પાછળની સાઈડમાં ખેડૂતોની જમીન એક્વાયર થઈ ગઈ છે, ખેડૂતોને પૈસા અપાઈ ગયા છે. અને એગ્રીકલ્ચરની જમીન એ નાનજી કાળીદાસે જે તે વખતે આપી હતી, એ જમીન હજી એમના નામે બોલતી હતી. એ બધી ચેન્જ કરી, આખું પાર્ટ કરી, એ એગ્રીકલ્ચરમાં આપી, એગ્રીકલ્ચરનો ઠરાવ થઈ ગયો છે. ફક્ત એગ્રીકલ્ચરની એક મંજૂરી ને પેન્ડિંગ છે, એટલે એ આપી જશે, એટલે એ કલેક્ટરને જમીન સોંપણી કરવાની જ વાત છે, એટલે સોંપાઈ જશે, એટલે એ કામ થશે. એ રોડ આપણે બધાને યાદ હશે કે એ રોડ લગભગ 13-14 વર્ષ પહેલાનું એક પ્લાનિંગ હતો, એટલે પૂરું કર્યું છે, એટલે પૂરું થઈ ગયું છે.
બીજું એવો જ પ્રશ્ન હતો મોતીબાગ ને ટીમ્બાવાડી વિસ્તારની અંદર લાઇટનો પ્રશ્ન, હમ. લોડિંગ 66 કેવી એગ્રીકલ્ચરની જમીનનો વિવાદ ચાલતો હતો, એ પણ એ સમયનો હતો, હમ. લગભગ 12-13 વર્ષ થઈ ગયા. એ 66 કેવીની જમીન લેવાઈ ગઈ. એ 66 કેવી અત્યારે પૂરું થઈ ગયું છે અને 66 કેવી ચાલુ થઈ ગયું છે. હમ. એટલે આ 13 વર્ષનો પ્રશ્ન. હમ. એવો ત્રીજો પ્રશ્ન છે જફર મેદાનનું સ્પોર્ટ સંકુલ. હમ. સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે કામ અટકેલું હતું. હમ. ત્યારે એમ જીતુભાઈએ ફોર્સ કરીને ચાલુ કરાવ્યું. હમ. તો એ ખાલી બિલ્ડિંગ ઊભું થયું વર્ષ દિવસ સુધી. પછી જે તે કોન્ટ્રાક્ટરે મૂકી દીધું, જે તે અધિકારીએ મૂકી દીધું, પછી એને કોઈ અડાવ્યું નહીં. અત્યારે આવીને 3 વર્ષ ત્યાં શરૂ કર્યું. 2 દિવસ પહેલા એનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, એમાં ફાઇનલ સહી હમ. અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈનો જે વિભાગ આવે છે રમત ગમત, હમ. એમની અંદરથી એમની ફાઇનલ સહી થઈ ગઈ છે. હમ. એટલે 19.25 કરોડના ખર્ચે હમ. હમણાં ટૂંકા ગાળામાં જ 15-20 દિવસની અંદર સંકુલનું ખાતમુહૂર્ત થશે ને. સંકુલ છે એ ઓલિમ્પિક કક્ષાની રમતો એ સંકુલની અંદર રમાઈ શકે, એની પ્રેક્ટિસ થઈ શકે એમ એ રીતનું આખું 19.25 કરોડ રૂપિયાનું એ સંકુલ હમ. આ થઈ ગયું છે. આ લાંબા ગાળા જે વિચાર કરી છે 17 વર્ષ ત્યાં પેન્ડિંગ હતું. હમ. એટલે એક કામની પાછળ કોઈ પેન્ડિંગ કામ હતું, એક 5-7 કરોડનું પ્રોજેક્ટ અત્યારે 19 કરોડ રૂપિયા. હમ. એટલે એની અંદર ઘણું ઉમેર્યું છે, હમ. ડેવલપ કર્યું છે. હમ. એક આખું નવું બિલ્ડિંગ ઊભું કરી અને આખું ઇન્ડોર હમ. ગેમ્સ બધી આવે હમ. એવા પ્રયત્નો કરીને ઘણું નવું ઉમેર્યું છે. એટલે આ પ્રયત્નો થતા હોય છે. ઘણી વખત આપણે બેઠા હોય છે એટલે આપણે, હું પોતે પણ ન હોઉં આ પદ ઉપર, એટલે મને એવું લાગે આ તો કાલ થઈ જાય. કાલ થઈ ગયા. એટલે એ સ્વાભાવિક છે ને. લોકોની ઈચ્છા પણ હોય, હમ. એ પણ સ્વાભાવિક છે. એવું નથી હોતું કે લોકો એવું ન કરી શકે, એની ઈચ્છા હોય કાલ જ થઈ જાય. અને ઘણાને એવું પણ હોય છે કે હું બેસું તો કાલ થઈ જાય. હમ. એ વાત હકીકત છે. એવી જગ્યાએ અમે બેઠતા ત્યારે અમે એવું થતું કે આની જગ્યાએ તમે બેઠા હોય તો કાલ કામ પૂરું કરી દઈએ. એ વાત હકીકત છે. પણ ઘણી પ્રક્રિયાઓ હોય છે, ઘણી સ્થિતિ હોય છે, એટલે એની અંદરથી કામ કઢાવવું કરવું એ બહુ અઘરો વિષય છે. એટલે આ 3 જૂના પ્રશ્નો છે, 12-15 વર્ષ થયા હતા, એ આપણે પૂર્ણ કર્યા છે. એટલે એ વિષય છે. એવો ચોથો પ્રશ્ન છે ગિરનારની અંદર લાઇટનો. ઓકે. એ આપણે પૂરી અંબાજી સુધી પહોંચાડી દીધી. હમ. બીજું 114 કરોડનો પ્રોજેક્ટ એ પાવાગઢની સાથે જોડાયેલો પ્રોજેક્ટ હતો. 2 હમ. એ જ વખતે એ જ ડિઝાઇન એ જ કન્સલ્ટન્ટ દ્વારા બનાવેલો હતો. હમ. પાવાગઢનું પૂરું થઈ ગયું, પણ આપણી અહીંયા એ કામ કોઈ કારણસર હમ. એ અટકેલું ઊભું હતું, કોઈ નતું. આપણે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી, જેવા ધારાસભ્ય થયા, અને એને 4-5 મહિનાની અંદર આપણે 114 કરોડ રૂપિયા હમ. એના પ્રોજેક્ટ માટે મંજૂર કર્યા. એમાંથી આપણે લાઇટ પૂરી કરી અત્યાર સુધી. બીજું પાણીનું સર્વે પૂરું થઈ ગયું છે. હમ. પાણી નતું એટલે હસનાપુર ડેમથી અંબાજી સુધી પાણી પહોંચાડવાનું આખી ડિઝાઇન તૈયાર છે. એમની મંજૂરી ફોરેસ્ટની અંદર પડી છે. એટલે ફોરેસ્ટની અંદરથી એમની મંજૂરી તાત્કાલિક આવશે હમ. તો એ પમ્પિંગથી પાણી હમ. 3 અલગ અલગ પમ્પિંગ સ્ટેશનથી પાણી અંબાજી સુધી પહોંચાડવાનો આખો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે. એટલે ઉપર પાણી નતું એ પ્રશ્નનો પણ આપણે નિકાલ તાત્કાલિક કરાવી રહ્યા છે. અને એમની ગિરનાર પ્રોજેક્ટની ફાઇલ, કારણ કે આપણે નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે, હમ. એટલે સ્ટેટ ફોરેસ્ટમાંથી નેશનલ ફોરેસ્ટમાં જશે. હમ. એટલે નેશનલ ફોરેસ્ટની અંદર એ ફાઇલ મંજૂરી માટે વહી ગઈ છે, સ્ટેટમાંથી થઈ ગયું છે. એની કમિટી હોય છે, હમ. એ કમિટી હમણાં બેસશે. એટલે કમિટી બેસશે ત્યારે મંજૂર થશે. એટલે એ પ્રોજેક્ટ પણ આપણે તાત્કાલિક અસરથી સીડી બનાવેથી લઈ અને આખા ગિરનાર ઉપર અંબાજી સુધી, અચ્છા, ઓલા ફોટા જે આપણા હતા એ ડિઝાઇન હા, ડિઝાઇન વાળા એ કામ એવું થાય પાછું. એવું જ થશે. એ ડિઝાઇનિંગ છે. કારણ કે સંજયભાઈ 3 વર્ષ વહી ગયા છે. નહીં, એટલે વહી જવાનું છે. હજી હજી. કોઈ પણ વસ્તુ એક પ્રોજેક્ટ હજી તમારે થશે એટલે 7-8 વર્ષનો પ્રોજેક્ટ છે. ઓકે. એટલે તમે એવું સમજતા નહીં કે આજે બોલ્યો છો એટલે કામ તો કાલે એટલીસ્ટ ખાતમુહૂર્ત તો થઈ જાય. કામ ખાતમુહૂર્ત કરવી છે તો કામ શરૂ થાય છે. હા. અમે જેટલા ખાતમુહૂર્ત મેં કર્યા છે ને, હા. એ કામ પૂરા કરવાના 5 વર્ષની અંદર એ મારી જવાબદારી છે. એટલે નરેન્દ્રભાઈનો જે શબ્દ છે એ છે હા. કે જેટલું ખાતમુહૂર્ત કરી છે એનું લોકાર્પણ પણ અમારે જ કરવાનું છે. એટલે લોકાર્પણના ભાવથી કામ કરી છે. એટલે કોઈ પણ વસ્તુ જે ફોરેસ્ટની વસ્તુ હશે હા. એ બહુ અઘરો છે. ઘણા લોકોને એવું થશે હા. કે કેન્દ્ર સરકારે ભાજપની છે, રાજ્ય સરકારે ભાજપની છે, હા. તો કેમ મંજૂરી ના આવે? એવું નથી હોતું. પર્યાવરણને ખૂબ ધ્યાનમાં રાખીને, ઓકે. અને પર્યાવરણ એ જંગલી પશુ, પક્ષી અને પ્રાણી હમ. જે પણ છે એમનું આપણે પણ ધ્યાન રાખવાનું છે, જંગલનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે એના નિયમો હોય છે, એની કમિટી હોય છે, એ એના અલગ વિચારથી કરતી હોય છે. અને એ વિચારની અંદર જ્યારે એમને એવું લાગે કે આ યોગ્યતા છે, આનાથી નુકસાન નહીં થાય, તો એ યોગ્યતા સાથે આ કામ પૂરું થતું હોય છે. એટલે બહુ અઘરો વિષય હોય છે,
પણ એને આપણે બધો સારી રીતે પૂર્ણ કરીશું. સંજયભાઈ, ખાસ કરીને બે ત્રણ વસ્તુ ભેગી કરી દઉં. ગિરનાર છે, એના ઉપર ધર્મશાળા ઘણી બધી હતી. એક તો અંબાજી પાસેથી, જટાશંકરમાંથી, પથ્થરચટીમાંથી. તો આ ધર્મશાળાનો વિકાસ કરવો પણ ખૂબ જરૂરી છે, કારણ કે પગથિયા ચડીને માનતા લઈને જાતા હોય છે એ લોકો. આપણે નાના હતા ત્યારે રાત્રિ રોકાણ કરતા, હવે રાત્રિ રોકાણ માટેની કાંઈ વ્યવસ્થા ગિરનાર ઉપર છે નહીં. એકી બીજું તમે કીધું કે એગ્રીકલ્ચરની અંદરથી એક રસ્તો, આપણે એક વાર વાત થઈ હતી કે એગ્રીવાળા રસ્તો હારા આપતા નથી, ત્યાં દરવાજા મારી દીધા બે રોડ. ખરેખર એ રોડ રેવન્યુનો આપણો પબ્લિકનો રોડ છે. એક છે એ પરિતળાવ પાસેથી જાય છે, બીજો એની પાછળથી જાય છે. હવે જે લોકોને ટીંબાવાળી થઈને તમે રોડ બાયપાસ સરસ વાત કરી કે કરી દેવાના છો, પણ એગ્રીની અંદરથી એ રસ્તા બે છે, તો એ રસ્તા શું કામ નથી ખોલતા એ લોકો? આ બે વસ્તુની વાત છે. એગ્રી એ એક પર્સનલ પ્રોપર્ટી અને એક સરકારીનો પણ વિભાગ અંદર રસ્તો તો એ રસ્તો છે, એ રાહતદારી માટેનો રસ્તો નથી, એગ્રીકલ્ચરની વ્યવસ્થા માટેનો રસ્તો છે. છતાં પણ એના સમયની અંદર એ જવા દે છે ને આવવા દે છે, એ વિષય નથી. પણ એ સમયની અંદર મર્યાદા હોય છે, કારણ કે એગ્રીની અંદર મહિલા હોસ્ટેલ પણ છે, બોયઝ હોસ્ટેલ છે, અને ખુલ્લું રહેતા કંઈક અલગ પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. એ આપણે વોકિંગ કરવા જતા હોય એટલે મને એવું થાય કે વોકિંગ જ છે તે સારું થાય છે, પણ એની અંદર કેટલું બીજી પ્રવૃત્તિઓ થતી હોય છે, એની ઉપર કંટ્રોલ કરવો પણ જવાબદારી એગ્રીકલ્ચરની છે. એટલે એમના માટે કોઈ એવું ન હોય કે કોઈને હેરાન થતો હોય, પણ એ પ્રોપર્ટીનું રક્ષણ થાય, લોકોને મદદરૂપ થાય એટલા માટેના પ્રયત્નો હોય છે. એટલે એવું કંઈ નથી કે એ કોઈના માટે ઉપયોગ ન થાય. અચ્છા, ધર્મશાળાની વાત થોડો વિકાસ કરવો જરૂરી છે. એટલે ધર્મશાળાની જે વાત છે ને, એની અંદર જે ડેવલપમેન્ટ પ્લાન છે ને, એની અંદર અમુક ધર્મશાળાઓની અંદર એનો સમાવેશ કરેલો છે કે જેની અંદર છે. આપણે તમે મને કયો એ પહેલા હું એક થોડુંક શોર્ટ બ્રીફ જે કામો પૂરા થઈ ગયા છે એની એક યાદ કરી દઉં. ચૂંટણીની અંદર ઢંઢેરાની અંદર આપણે કીધું હતું કે અમે 24 કલાકમાં કાર્યાલય શરૂ કરશું, એ આપણે 24 કલાકમાં શરૂ કર્યું. બીજું, આપણે એક નવો પ્રયોગ કર્યો હતો કોઈના સૂચનથી. મને વોટ્સએપમાં સૂચન આવ્યું હતું કે સન્માન કોઈ પણ જાતની શાલ ને મોમેન્ટો અને ફૂલને બદલે આપણે સ્ટેશનરી કરીએ, એટલે 25 લાખ રૂપિયાની સ્ટેશનરી એ સન્માનમાં આવી હતી. અને આપણે સરકારી સ્કૂલના બાળકોને આપણે બધાને એને અલગ અલગ આપી. બીજું, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ, જે આપણી ગર્લ્સ હાઈસ્કૂલ છે, હેરિટેજ બિલ્ડિંગ છે, એનું આપણે રિનોવેશન આખું કરાવીને સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ નવી હેરિટેજ બિલ્ડિંગ છે. એ જ રીતે આપણે લાઇબ્રેરીનું પણ રિનોવેશન આઝાદ ચોકમાં હતું, એ પણ કરાવ્યું છે. હાઉસિંગ બોર્ડની પેનલ્ટીનો પ્રશ્ન હતો 396 મકાનનો, એ આપણે સરકારની અંદર રજૂ કરીને એની જે રજૂઆત હતી પેનલ્ટીના પ્રશ્નોનો આપણે નિકાલ કર્યો છે. અને આપણે દર શુક્રવારે, તમે 3 મહિને બેસે છે એમ લોક દરબાર, એટલે ક્યારેક કોઈ કારણસર ન બેસાણું હોય પણ શુક્રવારે અથવા શનિવારે લોકોની સાથે બેસવાનું આપણે સિલસિલો પણ એ જાળવી રાખ્યો. 66 કેવી મોતીબાગની તમે વાત કરી નાખી. સરકારી યોજનાના જેટલા પણ કાર્ડો છે એના આપણે દરેક વિસ્તારની અંદર કેમ્પો કર્યા છે, લોકોને મળે. અને બીજું કે છેલ્લા 1 મહિના થયા 36 જાતના યોજનાઓના ફોર્મ ધારાસભ્યની ઓફિસે કોઈ પણ જાતના ચાર્જ વગર એ ફોર્મ ભરી દેવાનું. સરકારી અધિકારીની અંદર એને ફોન કરી દેવાનો કે આ ભાઈ આવે છે, એટલે એને કોઈ પણ જગ્યાએ બીજી વાર ધક્કો ન ખાવો પડે. બરોબર છે. અને ખાસ કરીને આયુષ્યમાન આધાર કાર્ડ સિવાયના બધા કાર્ડ આપણી ઓફિસેથી જ નીકળે છે, એટલે એને ક્યાંય જગ્યાએ જવું નથી પડતું. જે સરકારી પ્રોસેસ છે એ જગ્યાએ જવું પડે છે, એ પણ આપણે કરવી જોઈએ. આપણે આરટીઈ એક્ટ હેઠળ આ જુનાગઢ વિધાન કોર્પોરેશન વિસ્તારમાં આપણે 747 વિદ્યાર્થીઓને પ્રવેશ એની અંદર આરટીઈ હેઠળ મળ્યો છે. અને જુનાગઢ જિલ્લાનું પેલું ગામ છે કે જે ગ્રામ પંચાયત છે અને ગામ છે એ કમ્પ્લીટ સોલાર આધારિત સ્ટ્રીટ લાઇટથી આખું ગામ ચાલે છે. પછી એ રીતે આપણે જે તમારો ગિરનાર આરોહણ સ્પર્ધાની અંદર આજ ગૃહમંત્રી છે જેને આપણે રજૂઆત કરી હતી, અને જે રમતના આપણે 7,000 અને 2,000 5,000 આપતા હતા, એ આપણે 50,000 ને લાખ રૂપિયાનું ઇનામ ગિરનાર આરોહણ સ્પર્ધાની અંદર હર્ષભાઈના નેતૃત્વ અને મુખ્યમંત્રીના નેતૃત્વથી આપણે 1 જ વર્ષની અંદર આ પૂર્ણ કરાવી દીધું. પછી જે રીતે મેડિકલ કોલેજમાં ફી વધારો હતો, આપણે વિદ્યાર્થીઓને વાલીઓને રજૂઆત કરી ત્યારે એ પાછો ખેંચાણો.
ગિરનાર પર્વત ઉપર લાઇટની વાત કરતી હતી. પછી 70 વર્ષથી ઉપરના લોકોનો હમ. પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે તમામ લોકો કે જેને કોઈ પણ જેની આવકની મર્યાદા નથી એવા લોકોને આયુષ્યમાન કાર્ડ આપણે લગભગ શહેરની અંદર અત્યારે 99% લોકોના આયુષ્યમાન કાર્ડ પૂરા કરાવી દીધા છે તંત્રને. પછી જે રીતે ગામડાઓની અંદર શહેરની સુવિધા આપણે પૂરી કરવી, એટલે 17 ગામડાઓની અંદર પાણી આપણે નર્મદાનું પહોંચાડી દીધું છે. સમ બનાવ્યા છે, ઓવરહેડ ટેન્ક બનાવી છે. પછી કોઈ ગામના સરપંચે ન લીધું હોય એ એમનો વ્યક્તિગત છે, પણ ધારાસભ્ય તરીકે ગામના સંપ સુધી નર્મદાનું પાણી આપણે પહોંચાડી દીધું. આપણી પાસે 14 એવા ગામડાઓ છે જ્યાં ડોર ટુ ડોર કલેક્શન થાય છે કચરા. અને આપણું એક માખિયાળા ગામ છે એની અંદર ગેસના કનેક્શન ઘરે ઘરે આવી ગયા છે. ગામડા મજવડી અંદર ચાલુ છે, એટલે જે શહેરમાં નહીં થતું એ વસ્તુ આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે આખી વ્યવસ્થા ઊભી કરી છે. એટલે આ જે છે એ સૌથી મોટા કામો છે. પછી એસટી કેટલી શરૂ કરાવી, ઇલેક્ટ્રિક બસ કેટલી શરૂ કરાવી, મેડિકલ કોલેજમાં MD MS પોસ્ટ ગ્રેજ્યુએશનની આપણે 20 સીટો મંજૂર કરાવી છે. હોસ્પિટલની અંદર જે બ્લડ છે એને રિફાઇન કરીને 3 પાર્ટમાં બ્લડ અલગ અલગ થાય. એ મશીન 5-7 વર્ષ ત્યાં પડ્યું હતું. એનું લાયસન્સ નેશનલ લેવલે થતું હતું. આપણે એ લાયસન્સ ફટાફટ ઇસ્યુ કરાવીને શરૂઆત એ કરાવી છે. એટલે આ અલગ અલગ છે. અને સરકારી શાળાઓ જે ગ્રામ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તારની અંદર 90 જેટલી શાળાઓનું રિનોવેશન એટલે નવી બનાવવાનું કામ એની અંદર આ આખું આવ્યું છે. ઉપરકોટ કિલ્લો તો આપણે બધાએ જોયો છે. સરકારે એ તો જૂના વખતમાં જે મંજૂર આ તો તમે મને લાગે છે કે તમે ઓલું આપશો 6 પાનાનું જે આપણે પેપર બહાર પાડવાનું એમાં એ રાખીએ ફટાફટ. મારે એનું કારણ છે કે આપણે શું છે પ્રશ્નો જાજા છે મારી પાસે ઉપર ની વાત તો કરીએ જ આપણે, પણ આ 3 વર્ષ દરમિયાન વિધાનસભામાં જનરલી પ્રશ્નો પૂછવાના હોય દરેક ધારાસભ્યોએ. તો આપણે કેટલા પ્રશ્નો પૂછ્યા છે ટૂંકમાં આપણે જવાબ દેતા જઈએ. વિધાનસભાની અંદર તમને અને લોકોને બે વાત પૂછું. વિધાનસભાની પદ્ધતિ હોય છે કે લોકો તમે પ્રશ્ન પૂછ્યા છે પછી એ પ્રશ્ન 1 કલાકની પ્રશ્નોત્તરી હોય છે. ઓકે. અને એની અંદર પણ એ પ્રશ્નોત્તરીની અંદર ડ્રો સિસ્ટમ હોય છે. એ ડ્રો થતો હોય છે કોમ્પ્યુટરાઇઝ. ઓકે. એ ડ્રો થાય એનું લિસ્ટ બને અને એમાંય લિસ્ટ બન્યું હોય 50-75 પ્રશ્ન આજ દિવસના, પણ એ 10 થી 12 પ્રશ્નો જ આવતા હોય છે. બરોબર છે. એટલે પ્રશ્નો કેટલા પૂછ્યા છે હું એમ કહું દઉં તો એનો વિષય નથી. એટલે આ એક પદ્ધતિ હોય છે. અને 182 ધારાસભ્યો હોય છે. આપણો કેટલા આવ્યા? આપણા પ્રશ્ન દર સત્ર હોય છે. એની અંદર 2-4 પ્રશ્નો આવી ગયા હોય છે. એની અંદર આપણે ઘણા પ્રશ્નો જે ધારો કે ગિરનારની જે સ્પર્ધાવાળો વિષય છે આપણા પ્રશ્નોની અંદર થાય. દરબાર હોલનું આપણે રિનોવેશન હમણાં કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન વિધાનસભાનો છે. ઇલેક્ટ્રિક લાઇટમાં જે આપણે ગિરનાર ઉપરની વાત હતી એ વિધાનસભાનો પ્રશ્ન. આશરે કેટલા 3 વર્ષમાં? 3 વર્ષની અંદર સત્ર 6 બને હોય છે. 6 સત્ર હોય છે. 0 અવર્સ નથી હોતો. જેમાં વિધાનસભામાં 0 અવર્સ ન હોય છે, 0 અવર્સ લોકસભામાં હોય છે. આની અંદર 0 અવર્સ નથી હોતું. એટલે 1 કલાકની પ્રશ્નોત્તરી હોય છે. એમાં એક સત્ર 3 દિવસનું જ હોય છે. અને બાકી એક જે બજેટ સત્ર હોય છે એ 35 થી 40 દિવસનું હોય છે. એટલે 35 થી 40 દિવસની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. એવરેજ 13 થી 12 થી 13 એટલે 360 પ્રશ્ન પૂછાય. એટલે આમ તમે એવરેજ ગણો તો એક ધારાસભ્ય પ્રમાણે એવરેજ 2-3 પ્રશ્ન આવે આખી વિધાનસભા ચાલતી હોય. એટલે જનરલી આપણો વારો આવ્યો હોય, પૂછવાયેલા પ્રશ્નો તો આપણી પાસે 150 છે, પૂછ્યા 150 પ્રશ્નો હોય, પણ આપણો વારો આવ્યો હોય એવા આપણા 10 થી 12 પ્રશ્નો છે જેની અંદર આપણો વારો એ પ્રશ્ન રજૂ કરવાનો આવ્યો. જુનાગઢ હેરિટેજ સિટી છે જેમણે વાત કરી એમ 3 વર્ષમાં કાળજી લેવામાં મને એવું લાગે છે ક્યાંક તમે એમ કીધું છે કે આપણું ગર્લ્સ સ્કૂલ અને લાઇબ્રેરી થઈ ગઈ સરસ રીતે, પણ હજી ઘણી બધી ખરું મને એવું લાગે છે કરવાનું, કારણ કે હેરિટેજ સિટી છે એ આપણે સૌ જાણીએ છીએ. તો હેરિટેજ સિટી માટેનો આપણા પ્રયત્નો કેવા અને આપણે શું કર્યું 3 વર્ષમાં એમ ખાસ જાણવું છે. આ પ્રશ્ન છે. હેરિટેજ સિટી છે, હેરિટેજ પ્રશ્નો છે, એની અંદર આપણી પાસે ખૂબ મોન્યુમેન્ટ છે. એટલે આપણે કોઈ એવું નહીં સમજી શકીએ કે 5 વર્ષની અંદર તમામ હેરિટેજ બિલ્ડિંગો
હમ એ આપણે વ્યવસ્થિત બનાવી શકીએ કરી શકીએ. હમ પેલું ઉપરકોટ તો મારી પહેલાના વખતથી કામ ચાલુ હતું એટલે મેં કર્યું છે એવું મને વિષય મારે વ્યક્તિગત નથી આવતો. હા બરોબર છે. આપણે ગર્લ્સ સ્કૂલ કરી, હમ લાઇબ્રેરી કરી, કોર્પોરેશન દ્વારા નરસિંહ મહેતા ની સ્કૂલ આપણી કરી છે. બીજું અત્યારે મ્યુઝિયમનું રિનોવેશન ચાલુ છે, હેરિટેજ. હમ પછી એ જ રીતે શક્કરબાગની અંદર મ્યુઝિયમ છે, હમ એ ચાલુ છે. દરબાર હોલના 25 કરોડ રૂપિયાનું ટેન્ડર નીકળી ગયું છે. આપણો જે Okay. દિવાન ચોકમાં હતો હમ એ પાછો હેરિટેજ અચ્છા, મ્યુઝિયમ ની આવી જશે. હા, મ્યુઝિયમ આવી જશે નહીં. અત્યારે એને હેરિટેજ બિલ્ડિંગ આખી રિનોવેટ કરી છે. Okay. જે હેરિટેજ છે એના માટેનું ટેન્ડર ખુલી ગયું છે. હમ એટલે ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ જશે એટલે એ કામ પણ એ થશે. એ જ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ હમણાં જ આપણે ત્યાં નવું જે ખાપરા કોડિયાની ગુફા હમ અને ઉપરકોટમાં પાછળ આપણે પાર્કિંગ માટે જગ્યા હા, ખોલવાની એની છે. જ વાત આપણે બરોબર છે. એટલે હા. ખાપરા કોડિયાની ગુફાને બધા જે પણ જગ્યાએ હજી પણ જે બાકી મોન્યુમેન્ટ છે. બીજું, લોકોને હજી કદાચ એવું થશે કે આ કેમ નથી અમુક થતું. અમુક હેરિટેજ છે કે જે પુરાતન તત્વ હસ્તક આવે છે એટલે એ અંદર ત્યાં સાવેણી પર મારવા ન દે. હમ એના નિયમો બહુ કડક છે. એટલે ઘણી વખત આપને બેઠા બેઠા એવું થઈ જાય કે આમ કેમ નથી થતું. હમ. ઉપરકોટ આખો રિનોવેટ કર્યો તો બુદ્ધની ગુફાની અંદર એટલે કોઈ કઈ ન કરવા દીધું, ના કરવાનું. મંજૂરી જ ના આપે. એટલે કેન્દ્ર સરકાર છે કે રાજ્ય સરકાર છે એવું નથી, પણ એના જે નિયમો હોય છે એની કડકાઈ એટલે બહુ એ ચોકસાઈ પૂર્વક. ઓકે, મને એ કીધું ને, આપણે જે પાર્કિંગ વાળી વાત થઈ હતી, દબાણ તો હટાવાઈ ગયું છે. દબાણ હટાવાઈ ગયું અને વર્ષ લગભગ થવા આવ્યું છે. હવે થાય છે કે પાછું દબાણ થાય છે અહીંયા. સંજયભાઈ, અહીંયા પાર્કિંગ પાછળ શું કામ નથી થતું? કારણ કે આગળના ભાગમાં પાર્કિંગમાં લૂંટે છે લોકોને. તમે વિષય સમજો કે 3 મહિના પહેલા ડિમોલેશન થયું, વર્ષ દિવસ નથી થયું. બરોબર છે. પછી એમની અંદરથી કાટમાળ આખો ઉપાડવાનો છે અને એ સરકારી જમીન છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર હસ્તક. પછી એ આપવાની છે પ્રવાસનને. હા, પ્રવાસનને આપશે ને પ્રવાસન એ પાર્કિંગ ડેવલપ કરશે, કારણ કે પ્રવાસન હસ્તકનો હેરિટેજ છે. એટલે આપણે બેઠા બેઠા ઘણી વખત એવું લાગે કાલ બધું થઈ જવું જોઈએ, એવું નથી થતું. સરકારી ડિપાર્ટમેન્ટને એની પ્રોસેસ હોય છે, સરકારની મંજૂરી લેવાની થતી હોય છે, અલગ અલગ મંજૂરીઓ. એટલે એવું નથી થતું કે કાલ આપણું થઈ જાય છે. આખા ગુજરાતના પ્રશ્નો હોય છે એટલે એની અંદર સમયાંતરે કામ થતું હોય છે. એટલે હમણાં જ પાર્કિંગ એ સાફ થઈ જશે. શિવરાત્રીના મેળાની અંદર એ પાર્કિંગ ખૂબ મોટા પ્રમાણમાં એ પાર્કિંગનો ઉપયોગ થવાનો છે. એટલે શિવરાત્રીના એમ કહી દો ને કે પાર્કિંગ એટલે પાર્કિંગનો શિવરાત્રીના મેળા ઉપર આમાં થાય એવું, સંજયભાઈ, કે તમે પ્રશ્નના જવાબમાં એવું જ આવે છે કે ભાઈ, નો ડાઉટ તમે સાચા છો. હવે ટ્રિપલ એન્જિન સરકાર છે સંજયભાઈ, એટલી તો એક્સપેક્ટેશન રાખીને કે ટ્રિપલ એન્જિન સરકાર હોય તો ટ્રિપલ એન્જિન સરકાર છે. મેં તમને એ જ કીધું. હા, 182 ધારાસભ્યો છે. હા, બરોબર છે. પણ તમે તોફાની 26 સાંસદ સભ્યો છે. ફોલોઅપ તમારે જેવું કોઈ નહીં લેતું, એ તો ફાઇનલ. ફોલોઅપ બધા લોકો પોતપોતાની ઈચ્છા જે શક્તિ પણ તમારે જેવું નહીં લેતા હોય એ હું ખાતરી લઈ લઉં. એટલે એ ફોલોઅપમાં આપણે એટલા માટે કહું છું કે હવે થશે કેવું કે તમે કહો છો ફાઇનલી કહી દો કે એ પાર્કિંગમાં ઉપયોગમાં આવી જાય. શિવરાત્રીના મેળામાં એ પાર્કિંગ ઉપયોગ થશે હા, બસ. અને ખૂબ સારી રીતે વ્યવસ્થિત ઉપયોગ થશે. ઓકે, હવે તમે જે વાત કરી કે અત્યારના 70-30 ઘણા બધા કોમન પ્લોટના ગાર્ડન વિકસાવ્યા, જુનાગઢમાં ગાર્ડન નથી. હવે ખરેખર આપણે આ વસ્તુ એવરી 3 months ક્વેશ્ચન લઈએ છીએ, પણ છતાં હવે એક આ 3 તમને વર્ષ અને જુનાગઢના લોકોને બેયને કહું છું, હા, કોર્પોરેશન વિસ્તારની અંદર મારી ગ્રાન્ટ વાપરું એ મારી છે. હમ, કોર્પોરેશનની અંદર મારું કોઈ પણ જાતનું ઇન્વોલ્વમેન્ટ હું રાખતો નથી, હમ, કારણ કે ચૂંટાયેલી બોડી અલગ છે. હમ, એ કોર્પોરેશનના કોર્પોરેટરો છે ને એ બોડી કામ કરે છે. હમ, એટલે પાર્ટીની સૂચના મુજબ અને મારી વ્યક્તિગત હું કોર્પોરેશનની અંદર કોઈ પણ કામની અંદર મારું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. હમ, અને કોર્પોરેશનની અંદર ના કોઈ પણ કામ હોય લોકોને કરવાનું છે. ફરિયાદ સંકલની અંદર જે પણ ખોટું થતું હોય હમ, એ મારે મહિને જવાનું હોય ત્યારે કમિશનર સાથે ચર્ચા કરી અને ખોટું ન થાય હમ. એવા પ્રયત્નો મારા હોય છે. એટલે કોર્પોરેશન બાબતના જે પણ પ્રશ્નો હોય તો મને એવું લાગે છે કે પદાધિકારી સાથે ચર્ચા કરી તો એની યોગ્યતા દેખે ગાર્ડન બનાવવું. કારણ કે કોર્પોરેશનનું જે ફંડ આવે છે એની અંદર મારું કોઈ રોલ હોતો નથી કે ફંડ ક્યાં વાપરવું, એ પદાધિકારીઓ વાપરતા હોય છે. એટલે એ અને બીજું મેં તમને કીધું એમ કે મારી 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ છે, એ મારે 17 ગામડા 15 વોર્ડ એટલે 32 થયું. એટલે 5 લાખ રૂપિયા એક વોર્ડમાં વાપરું તો હોય જાય, એમાં કોઈ જગ્યાએ કંઈ બની શકવાનું નથી. એટલે જ આપણે 70-30 નો ઉપયોગ કરીએ છીએ કે 5 ની સામે 30 લાખ રૂપિયા એ વોર્ડની અંદર વપરાય. અરે વસ્તુ એ છે કે સંજયભાઈ, ગાર્ડન નથી તો ફાઇનલ છે અને બનાવવા પડશે એ ફાઇનલ છે. કેવી રીતે બનાવવા એ તમારે
ચોથી ઇન્જિન સરકાર સાથે મળીને પૂરું કરી નાખજો. ડેમ આપણે વેલિંગ્ટન ડેમ નો વિકાસની આપણે વાત થઈ હતી, તો એ ક્યાં પહોંચ્યું ને ક્યારે લગભગ એનો વિકાસ થાય? હજી તમને એ જ કહું છું કે વિલિંગડન ડેમ છે એ કોર્પોરેશનની પોતાની પ્રોપર્ટી છે, સરકારની પ્રોપર્ટી નથી. ઓકે. વિલિંગડન ડેમ અને અસનાપુર ડેમ છે એ કોર્પોરેશન છે, એટલે ડેમ કોર્પોરેશન હસ્તક છે. પણ વિલિંગડન ડેમને ડેવલપ કરવા માટેની એક ટુરિઝમની અંદર વિષય ચાલે જ છે, એટલે એ ટૂંકા ગાળામાં તમને કહી દઈશ કે હવે આ વિષય પૂરો થયો છે, બધા વિષય પૂરા કર્યા છે. એટલે છતાં પણ કોર્પોરેશનની અંદર કામ મારે કરવાનું જ હોય છે ને હું કરું છું અને કરવાનો પણ છું, એમાં કોઈ વિષય નથી. પણ ફાઇનલ સંકલન હોય છે, એની અંદર મારી વ્યવસ્થા નથી હોતી, પાર્ટીની વ્યવસ્થા. એ સંકલન પોતે એક ધારાસભ્ય એ હોય છે, એની અંદર તો હું કોર્પોરેશનનું ફંડ નથી વાપરી શકતો. મારી વાતને રજૂ કરી છું, સારું કામ થાય, ઝડપથી કામ થાય, ક્વોલિટી વર્ક કામ થાય, એ બધી જવાબદારી હોય છે. એની અંદર આપણે એની અંદરથી દિલથી કરી છીએ, એટલે જે પણ ગાર્ડનોની ઈચ્છા છે ને એ પણ આપણે પૂરી કરશું. 5 વર્ષ થશે એટલે ઘણું કામ હજી આપણે પૂરું કરી દેશું. એમાં લોકો જે અપેક્ષાઓ છે એના કરતા કેચ ધ રેનની ગ્રાન્ટ સરકાર આપી હતી વરસાદી વાતાવરણનું સંગ્રહ માટે, એ વપરાણી છે આપણાથી. કેચ ધ રેનની ગ્રાન્ટ જે છે, એટલે મેં તમને કીધું 50 લાખ રૂપિયા આ વખતે આપી છે. ઓકે, બરોબર છે. આપણે 50 લાખ રૂપિયા જે છે એ આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપી દીધા છે. મારું કામ એ હોય છે કે મારે ગ્રાન્ટ આપી અને આયોજનમાંથી એ મંજૂર થઈ જાય પછી એ ડિપાર્ટમેન્ટે કરવાનું હોય છે. પછી એ કોર્પોરેશન હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, તો એ કામ હોય છે. એટલે પૈસા આપણે દેવાઈ ગયા છે, મંજૂર થઈ ગયા છે, પણ એ અમલીકરણ એજન્સી છે એના કામ એને બધાના અમુકના ચાલુ છે ને અમુકનું હજી એમનું કામ અટકેલું પડ્યું છે. મુખ્ય પ્રવેશદ્વાર એટલે સાબરપુર ચોકડીથી પેલા તમે કહો છો કે કોર્પોરેશનનું કામ નથી સંજયભાઈ, પણ હવે આ દરકાર કોકે તો લેવી પડશે, કારણ કે આ દરકાર લેવું પડશે એટલા માટે કે જુનાગઢમાં હવે મેળો થાય અને તમે લોકો જે રીતના મહેનત કરો છો ને એ રીતના રાજ્ય સરકાર પણ સારી રીતે મહેનત કરે છે તો લોકો આવશે. રસ્તા મેઇન રસ્તા જે છે સાબરપુર ચોકડી કયો કે મુખ્ય રસ્તા એ એક જ છે કે જે હજી હરખો નથી થયો. થોડુંક રસ્તા ઉપર ધ્યાન દેવું જરૂરી છે, ક્વોલિટી વર્ક ઉપર ધ્યાન દેવું જરૂરી છે. એ તો તમને ખ્યાલ છે કે ક્વોલિટી નબળી થાય છે તો હું તો ચલાવતો કોઈ પણ જગ્યાએ નથી, અને એની અંદર હોય છે રસ્તાઓ માટે સરકારમાં બાયપાસ ઉપર ઓવરબ્રિજ બનાવવા, આપણો જૂનો બાયપાસને પહોળો કરવો, પછી આપણા જે નવા અને જૂના બાયપાસને જોડતા રસ્તાઓ છે એને બને એટલા વાઇડિંગ કરવા, અને મેઇન રસ્તાઓ છે 4 લાઇન એની સાથે જોડવા. એ સરકારમાં આખી દરખાસ્ત વહી ગઈ છે ને બજેટની અંદર આ નવા વર્ષનું જે હમણાં બજેટ આવશે એમાં દરેક ડિપાર્ટમેન્ટને અલગ અલગ જે માગણીઓ છે એમની રજૂઆતો છે એ બજેટની અંદર આપણે મૂકી દીધી છે. એટલે એવા તમને એ જ કહું છું કે મારી વ્યવસ્થાની અંદર હું નથી, પણ જુનાગઢ કોર્પોરેશન સારું બને અને બધું થાય એની જવાબદારી મારી છે. એટલે એની અંદર મારું ઇન્વોલ્વમેન્ટ 100% હોય છે, પણ ફાઇનાન્શિયલ એનું જે મેનેજમેન્ટ હોય છે કે જે હોય છે એની અંદર મારું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. અચ્છા, ફટાફટ આપણે તમારો હવે જે મેનિફેસ્ટો હતો એ લઈ લઈએ. જુનાગઢ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવશો, હજી નથી થયું. એટલે કોઈ વસ્તુ છે આ તમને એક વસ્તુ છે નહીં હું તમને એટલા માટે કહું છું કે આ નહીં હાકેના નથી, આ 5 વર્ષનો એજન્ડા છે, હજી 3 પૂરા થયા છે. એટલે કોઈ વસ્તુ એવું તમે હા કે ના નથી હોતું, એની અંદર એની વિષય છે કે કેટલું થયું છે એ મહત્વનું છે વિષય. નહીં એટલે કોઈ પણ વસ્તુની અંદર દરેક વસ્તુના હેરિટેજ સિટી અપાવવું એ આખું ઇન્ટરનેશનલ વિષય છે. એટલે એના પ્રયત્નો કઈ રીતે થાય છે એ તમે સમજી શકો છો. કાલ સવારે કોઈ હેરિટેજ સિટી ડિક્લેર ન થઈ શકે કે એવું ન થઈ શકે. અસાન ધારા માટે શું કરીએ? અસાન ધારા માટેની પ્રશ્ન ચાલુ છે, દરખાસ્ત છે. અસાન ધારો વિષય બહુ સમજવાનો વિષય છે. પહેલા અસાન ધારો સરકાર ગમે ત્યારે લગાડી શકતી, હવે હાઈકોર્ટનું ને સુપ્રીમ કોર્ટની બેયની ગાઈડલાઇન્સ અલગ છે કે એની અંદર તમારે કઈ પદ્ધતિથી અસાન ધારો લાગુ કરવો એની અંદર થાય. તમે ખોટી રીતે લાગુ કરી દીધો તો કાલ સવારે કોર્ટ એ અસાન ધારાને રદ પણ કરી દે છે. એટલે એની પ્રોસેસ ચાલુ છે. એની અંદર એ બધી વસ્તુઓ જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં એ અસાન ધારા માટેની કમ્પ્લીટ ચાલુ છે ને લગભગ ટાઈમ આવશે એટલે થઈ જશે. ઓકે, નરસિંહ મહેતા સરોવર સુદર્શન તળાવ વિશ્વ કક્ષાનું નવીનીકરણ લગભગ ક્યારે પૂર્ણ થાય છે? કામ ચાલુ છે. જોઈએ નરસિંહ મહેતાનું તો હવે બસ મહિના દિવસની અંદર હવે આપણા કમૂરતા પૂરા થશે એટલે
ઇનોગ્રેશન થઈ હર્ષભાઈ આવે જશે. છે, કરી રાખવાનું ઉદ્ઘાટન. એટલે એ તો હાલે સરકારી કાર્યક્રમ થશે તો એ પ્રમાણે બધું થશે જ. એટલે એ થશે. સુદર્શન તળાવ છે, ગિરનારના ડેવલપમેન્ટની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, હા. અને આનું એ છે એ પ્રોસેસ ચાલુ છે એની વિશે. ઓકે. એર કાર્ગો અને ટુરિસ્ટ માટે કેશોદ એરપોર્ટ એ ફ્લાઇટ ટુ નથી થતો. નહીં, કેશોદ એરપોર્ટની તમને કદી ખબર નહીં હોય કે રાજકોટ પણ થી મોટી પણ ત્યાં અત્યારે બની રહી છે, કોન્ટ્રાક્ટ ચાલુ થઈ ગયો છે, રનવે નું કામ ચાલુ થઈ ગયું, જમીન એક રનવે બની રહ્યો છે. ઓકે. બરોબર છે. એટલે એર કાર્ગો માટે એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો વિચાર છે. એટલે હમણાં ટૂંકા ગાળામાં એનું ઉદ્ઘાટન થશે, એટલે એનું કામ ચાલુ જ છે. અચ્છા, ભવનાથ વિસ્તારમાં ઇકો ટુરિઝમનો વિકાસ, યોગ વ્યાયામ નેચરોપેથી કેન્દ્ર વિકસાવશું, રાત્રિ ખાણીપીણી અને મલ્ટીપર્પઝ બજાર, આ વસ્તુ તમે કીધી હતી. એમાં એક વસ્તુ મારે કેવી જરૂર છે કે ભવનાથમાં ખૂબ નાના નાના વેપારીઓને આપણે એક ઇન્સિડન્ટ બન્યો હતો, એના કારણે અત્યારના એકેય વેપારીઓને આપણે જગ્યા ખાલી કરાવી નાખી છે. તો ખરેખર એ લોકોનું 20-25 હજાર રૂપિયાની કોર્પોરેશનમાંથી લોન લીધેલી છે, એના વ્યાજ ચડે સંજયભાઈ. હવે એ લોકોનો જો ધંધો નાના વેપારીઓને આપણે નહીં કરવા દઈએ તો શું થાય? નો ડાઉટ એ લોકો સાઈડમાં રહીને બિઝનેસ કરતા હતા, પણ હવે એકાદ ઇન્સિડન્ટ એવું બની જાય છે કે જે જીવલેણ હુમલો, જીવલેણ જેવું જ હતું, કારણ કે વિડીયો મેં જોયો હતો જે રાઈડનો, પણ એ પછી સાવ બંધ જ છે અત્યારના. તો આ બે વસ્તુમાં તમે રાત્રિ ખાણીપીણીની બજાર અને તમારી વાત છે એને તમારે સ્પષ્ટ કરવી જોઈએ. એક બાજુ તમે એવું કહો છો કે આ લોકોને કરવા દેવું જોઈએ, બીજું બાજુ એવું થાય કે ઇન્સ્ટિટ્યૂટ, જ્યારે કોઈ પણ એક્સિડન્ટ બને છે ને ત્યારે લોકો સરકાર ઉપર આવી જાય છે કે એને ખબર નથી પડતી કે આ જગ્યાએ એવું ચાલતું હતું, એને કેની પરમિશનથી હતું, એ જમીન કેની હતી. આ બધા પ્રશ્નો પછી કોર્ટના પણ આવે છે, લોકોના પણ આવે છે. એટલે કોઈ પણ જગ્યાએ એવું નથી કોઈ ગરીબ માણસની રોજી રોટી છીનવાય એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કોઈ પણ પ્રતિનિધિ એનો ઈચ્છતો જ ન હોય કે દરેક લોકોને રોજી રોટી. પણ એની સામે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ગમે એટલા દબાણો થઈ જાય, ગમે એ રીતે ત્યાં વર્તન થઈ જાય, કોઈ પણને અંદર આવવા દેવું નહીં, દાદાગીરી કરવી. આ જગ્યા અમારા બાપાની છે એવું 5 જગ્યા નક્કી કરી લઈએ, એ ભાડે આપે, તો એવું કોઈ સરકારની અંદર ચલાવવા લેવા માટે નથી. સરકાર ગરીબોને રોજીરોટી માટે તત્પર છે, અને એને જ પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોને જેને કોઈ પણ જાતના જામીન વગર 20,000 10,000ની લોન આપે, 25,000ની આપે, 1 લાખની આપે. શું કામ આપે છે? કે એ પગભર થાય, એ મોટા થાય. પણ એની અંદર પણ છે, તમે આજ વાત કરો છો, જેટલા પણ રેકડીવાળા ઉભા રહીએ છે, તમે કોઈ પણ વિસ્તારની અંદર જોશો, રોડની પાછળ જે ઉભા હશે એની પાછળ 10-15 ફૂટ જગ્યા છે, છતાં પણ એ રોડ ઉપર ઉભા રહીએ, ત્યાં વાહન ઉભા રાખે છે, લોકોને ટ્રાફિકમાં તકલીફ થાય છે. બે વસ્તુ હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ, કોઈ રોજીરોટી કમાય એના માટે કાયમ આપણે રાજી હોય છીએ અને કમાવા જોઈએ. પણ એક વસ્તુ એ ક્લિયર છે કે તમે રોજીરોટી કમાવા માટે કોઈને હેરાન કરો, તમારા બાપનો રોડ સમજીને ગમે ત્યાં ઊભા રહીને દાદાગીરી કરી અને ગમે લોકોને હેરાન કરવા, ગમે ત્યાં કચરો ફેંકી દેવો, એવું બિલકુલ ચલાવી લેવાય નહીં. રોજીરોટી એ પ્રાથમિકતા છે, એની સાથે વ્યવસ્થા પણ. રાત્રિ ખાણીપીણી માર્કેટ માટે આપણે એક તીંબાવાડીની અંદર કોર્પોરેશન દ્વારા બની ગયું છે. હમણાં ટૂંકા ગાળામાં એનું ઉદ્ઘાટન થવા જશે, તે જ્યાં બધી માર્કેટ થશે. ઓકે. તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઘર બેઠા લેબોરેટરી ઇન્જેક્શન નહીં, એ આપણે અઠવાડિયાની અંદર એ ચાલુ કરી દીધું હતું, અને ઘરની ચાલુ છે. ફાટક મુક કરશું. હવે ખરેખર એમાં ફાટક મુકમાં નડે જ ક્યાં? હવે તો શક્તિસિંહ બાપુએ પ્રશ્ન કર્યો, એ તો શક્તિસિંહ બાપુને ખબર પડી ગઈ કે આ પ્રોસેસ હવે આખરમાં છે. ગત વખતમાં બજેટ સત્રની અંદર આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ આ જ વિષય કીધો હતો, ત્યારે અશ્વિની કુમારે એનો જવાબ આપ્યો હતો. એનો વિડીયો તમારી પાસે પણ છે. એટલે એ પ્રશ્ન કર્યો હતો. હવે અત્યારે સરકારની સૂચના આવી ગઈ છે કે ફાટકની અંદર રેલવે વિભાગે તપાસ કરે, રેલવેનો નિકાલ, અહીં ફાટકનો નિકાલ કરે. એટલે એને ખબર પડી, એટલે જુનાગઢનો જસ કાઢવા માટે એને પોતે આ આખું વિધાન લોકસભાની અંદર આ નિવેદન કરીને કર્યું છે. એ ફાટક મુક્ત, એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. ફાટક મુક્ત મેં તમને આશરે કહું છું, નહીં, તમને મેં કીધું છે કે બોર્ડ વાંચ્યું છે, બોર્ડના શબ્દો તમે વાંચો. મને યાદ છે કે આ બોર્ડનો ફોટો, આ બેનરનો ફોટો પાડી લેજો. આવતી ચૂંટણીની અંદર અહીંયા ફાટક નહીં હોય, આવા શબ્દો મારા મને યાદ છે.
બરોબર છે. તો આવતી ચૂંટણી એની અંદર લખ્યું છે. આવતી ચૂંટણીની અંદર ફાટક નહીં હોય હમ. એ ક્લિયર છે અને અમે ખાતરી આપી. ઓકે, સિટી બસ સેવા આમાં સિટી બસ સેવા છે એ પણ હમણાં તૈયારી છે. એ ટૂંક સમયની અંદર કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આપી છે એટલે સિટી બસ દ્વારા આખી ઊભી થઈ જશે. ઓકે, જુનાગઢના બંદરો ને એની વાત છે તો વિકાસ માટે બંદરો માટે તમને બંદર તો ત્યાં પોરબંદર પણ થઈ ગયું છે ને માંગરોળનું પણ ઓકે. ડેવલપમેન્ટ ચાલુ છે. ઓકે, જુનાગઢના આજુબાજુના ગામડા માટે સારામાં સારા કાર્યો કર્યા હોય અથવા તો કંઈ કરવાની ઈચ્છા હોય એવું ક્યાંક? નહીં, જુનાગઢના મેં તમને એ જ કીધું કે ગામડાની જ વાત કરી ને હમ. કે શહેરમાં મળતી સુવિધાઓ ગામડામાં મળે હમ. એ નરેન્દ્રભાઈનો વિચાર છે. હમ. એટલે શહેરની પ્રાથમિક નગર એટલે હમ. નળ, ગટર અને રસ્તા, હમ. આ ત્રણેય વસ્તુ ગામડાની અંદર 100% 5 વર્ષની અંદર પૂરી થઈ. પાણી તો પહોંચી ગયું છે, હમ. બરોબર, ગટર પણ થઈ ગઈ છે. હમ. રસ્તાઓ જે ગામડાની અંદર બાકી છે એટલા પૂરા છે. ડોર ટુ ડોર કચરો લેવામાં આવે છે. હમ. તો આ બધી વ્યવસ્થાઓ ગામડાને શહેરી કક્ષાની અંદર હમ. ગેસની પાઇપલાઇન જુનાગઢમાં નથી પહોંચી તો મેં ગામડાની અંદર પહોંચાડાઈ દીધી છે. એટલે આ વ્યવસ્થાઓ ગામડાની અંદર શુદ્ધ જ છે. ગામડાઓની અંદર ઇન્ટર ગામની અંદર પણ નોન પ્લાન રસ્તાઓ હમ. એના માટે પણ છે. એટલે આ બધા ગામડાઓની અંદર વ્યવસ્થાઓ સરસ રીતે થાય એના માટેના તમામ પ્રયત્નો. ઓકે, આધુનિક માર્કેટિંગ યાર્ડ એક જુનાગઢથી વડાલ અને જુનાગઢથી વંથલી, જુનાગઢથી ખડિયા ફોર્ટ્રેક, ઈ ચાર્જિંગ સ્ટેશન, સોલાર પાર્ક અને સોલાર રૂફટોપની પ્રોજેક્ટની પ્રોત્સાહિત કરશું. આ ત્રણમાંથી તમે જવાબ તમારી રીતે. સોલાર માટે આખું છે, આપણે હજી ગણતરી છે કે ગિરનાર ક્ષેત્રને આખું સોલારથી ઓકે. કરવું છે. આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈની પણ ઈચ્છા છે હમ. કે ગિરનાર ક્ષેત્રને ખૂબ મોટા ડેવલપ કરવું. હમ. એટલે શિવરાત્રીના મેળાની વાત હોય તો હમણાં મારે બધાને ખબર છે, છતાં પણ કહી દઉં છું, એક નેશનલ લેવલનો હમ. શિવરાત્રીનો મેળો હમ. આ વખતે રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વિચાર સાથે બનવા જઈ રહ્યો છે. આપણે અત્યારે કેવો બનવાનો છે એ તમને આપવું તો એનો મતલબ નથી, ના, પણ આ વખતે excitement તમે એક્સાઇટમેન્ટ રહેશે ને, તમને શિવરાત્રીનો મેળો આ વખતે થશે ત્યારે તમને એવું થશે કે નહીં, આપણે ક્યારે આપણે વિચાર પણ નહોતો. બહુ દર વર્ષે કેવો થાય એવું સમય. કરી નાખો ને, પૂરું થાય. દર વર્ષે જ થશે પણ એક પ્લાનિંગ થશે. ઓકે. અને એની અંદર શિવરાત્રીના મેળાની અંદર ઘણી આપણી પોલિટિકલી ઘણા સંતોનો વિષય એ બધાને સોલ્વ કરતા કરતા આપણે લોંગ ટર્મ હમ. એ મેળો કાયદેસર રીતે જે રીતે એ રીતે થશે. એટલે એનું તમે મેળાનું એક સ્વરૂપ જોજો કેવું આવે. ઓકે. એ વસ્તુ છે. નહીં, બહુ સારું. અમે ફોટા પાડવા જેવા મસ્ત રીલું બનાવશું. અચ્છા, નરસિંહ મહેતા આપણું જે ચોરો છે એનું કામ હાવ બંધ છે સંજયભાઈ. નરસિંહ મહેતા ચોરાનું કામ આખા ગામ છે બંધ નથી. આપણે વિષય બોલીએ તમે- છે દરેક વસ્તુ. નહીં, તમે વિષય તમે નરસિંહ મહેતાના ચોરાના કામ બંધ નથી. હમ. જે તે વખતે હું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે મેં જે ગ્રાન્ટ હતી હમ. એની અંદરથી એક ગ્રાન્ટ આપણે એમને ફાળવી હતી. હમ. પછીને એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું હતું, હમ. પણ અંદરની જે એમની છે હમ. અંદરનું જે કામ છે એ કામની અંદર આપણે સરકારની અંદર પછી એ અટકેલું કર્યું હતું. આપણે અત્યારે સરકારની અંદર આખું નવું કર્યું છે. અને તમને એટલા માટે હજી એક વિષય છે તમારા ધ્યાનમાં, તમે નરસિંહ મહેતાની યાદ કર્યા એટલે મને પાછી વસ્તુ યાદ આવી કે નરસિંહ મહેતા ઉપર હમ. રિસર્ચ માટે ઇન્ટરનેશનલ કક્ષાનું આખું એક રિસર્ચ સેન્ટર 15 કરોડના ખર્ચે નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર અત્યારે સિવિલ વર્ક પૂરું થવા માંડ્યું છે. ઓકે. એટલે નરસિંહને સમજવા માટે ઇન્ટરનેશનલ કક્ષાનું રિસર્ચ સેન્ટર. એટલે નરસિંહને અમે પણ ભૂલ્યા નથી અને સરકાર પણ ભૂલી નથી. એટલે ચોરાની અંદર જે પણ ઘટે છે એની અંદર કામ અત્યારે પ્રોસેસમાં સરકારમાં છે. આવતા વર્ષોની અંદર એ પણ અંદરનું કામ પૂરું થઈ જશે. રેલવે સ્ટેશનનો વિકાસ થવાનો હતો અને લંબાઈ વધારવાની વાત હતી, એ ક્યાં પહોંચ્યું? ખાલી રેલવે સ્ટેશનનું ટેન્ડરનો વિષય પૂરો થઈ ગયો છે, હમ. પણ અલગ અલગ હમ. સ્ટેશનોના કામ ચાલુ છે હમ. એક સાથે. એટલે હમણાં ટૂંકા ગાળાની અંદર રેલવે સ્ટેશનનું પણ કામ હમ. ચાલુ થશે. એ પણ આધુનિક રેલવે સ્ટેશન એ છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણે વાત થઈ હતી કે અલગ અલગ ઓવરબ્રિજની વાત હતી. હવે એક તો અહીંયા એ સ્નેચમાં આપણે અટવાઈ ગયા છે અને અહીં કંઈક જોડવાવાળા ને એની ઓફિસવાળા ખાલી નથી કરતા, જેના કારણે કામ ધીમી ગતિએ ચાલે છે, જે આપણું અત્યારના ચાલુ છે ત્યાંની વાત છે. બીજું હતું એક આપણે ચોબારી રોડ પાસે જે ફાટક છે ત્યાં એક ઓવરબ્રિજની જરૂર વાત થઈ હતી. તો એવા 3-4 ઓવરબ્રિજની વાત હતી જે તે સમયે. તો એ ફ્લાયઓવર ઝાંઝેડા, ટીંબાવડી, દોલતપરા વિસ્તારમાં
આવું આપણે વાત કરીએ. સરકારશ્રીની અંદર મેં જે નવા બજેટની અંદર એ વાત મૂકી છે. હમ. ધોરાજી ફાટક જે આવે છે ત્યાં ઓવરબ્રિજ થાય, ઓકે. જે રેલવેનો પ્રશ્ન છે. હા છે. પછી ખામધોડ ચોકડી, ઓકે. પછી ઝાંઝેડા ચોકડી, હમ. ચોબારી ફાટક હમ. અને મધુરમ પાસે હમ. જે ઘોડાઈ પર. એ 4 જગ્યાએ આપણે ઓવરબ્રિજના સરકારને કીધું છે કે આવતા વર્ષના બજેટની અંદર હમ. અમને આ 4 ઓવરબ્રિજ મળે અને એ જે જૂનો બાયપાસ છે એ 4 ટ્રેક હમ. બને. એટલે એમના માટેની દરખાસ્ત છે. એટલે અમને ખાતરી છે કે લગભગ સરકાર આ બધું આવતા બજેટની અંદર એમનો ટોટલી સમાવેશ કરશે. સંજયભાઈ, એક વસ્તુ હૃદયથી પૂછવી છે. 3 વર્ષ પૂરા થયા છે એટલા માટે. જુનાગઢ વિકાસને ઝંખે તો ફાઇનલ છે. જુનાગઢમાં વિકાસ જેમ રાજકોટ અમદાવાદનો વિકાસ થાય છે, ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આપણે ક્યાંક ને ક્યાંક વિકાસને આપણે રૂંધી રાખીએ છીએ? કારણ કે બહુ બધું છે જુનાગઢમાં. જો લાલો પિક્ચર જુનાગઢમાં બનીને 130 કરોડે પહોંચી શકતી હોય જુનાગઢના નામને લાલા ઉપર, તો મને લાગે છે કે જુનાગઢ ક્યાંક તો સારું ખૂટે છે. કારણ કે આટલા સરસ તમને કહું કે આપણી પાસે ઐતિહાસિક સ્થાપકો છે. હવે નવાબે એટલી બધી વસ્તુ આપણા તો મૂકી ગયા છે, ભલે પાકિસ્તાન ભાગી ગયા હતા. તો આ બધી વસ્તુને જો મેન્ટેન કરીએ ને, તો જાપાનને તમે ચાઇના હમણાં જઈને આવ્યા, તો આ બધા તો અહીંયાના રૂપિયા 150, 200, 200 રૂપિયા લઈને અંદર ફી લઈને જવાની વસ્તુ છે. અને આપણે હવે એમને ધૂળ ખાય છે. થોડુંક વિકાસ માટે મને એવું લાગે છે કે જુનાગઢ ઝંખે તો છે જ. આજે જ સિટી કવરેજમાં મેં વાંચ્યું, આપણું પેપર છે એમાં, કે ભાજપના જ લોકો છે એ અત્યારના બે હામામાં લાગે છે કે જે આનું વાત છે કઈ આપણું અસાનધારા માટેની, એમાં એક કરવા જસ ન ખાટી જાય એટલા માટેના પ્રયત્ન સિટી નેટવર્કમાં મેં વાંચ્યું છે. એની કોઈ પણ વસ્તુ છે અમિતભાઈ, કોઈ પણ કામ છે તમે પોતે બોલ્યા કે કોર્પોરેશનમાં હું દખલગીરી નથી. એટલે મારી વ્યવસ્થાનો ભાગ નથી. દખલગીરી એટલે વ્યવસ્થાનો ભાગ નથી, એ અલગ બોડી છે. મારું કામ છે રાજ્ય સરકારની અંદરથી ગ્રાન્ટ લઈ આવી અને જે પણ જરૂરિયાત હોય એ સ્ટેટ લેવલના કામને ડેવલપ કરવું. ધારો કે હેરિટેજના જેટલા મોન્યુમેન્ટ છે, તો ઉપરકોટ થઈ, ગર્લ્સ હાઈસ્કૂલ થઈ, તળાવનું કામ થઈ રહ્યું છે, લાઇબ્રેરી બની, નીચે પાર્કિંગની વ્યવસ્થા થઈ, મ્યુઝિયમ અત્યારે રિનોવેશન કરીને પૂરું થશે, મ્યુઝિયમ બીજું શકરબાગની અંદર હેરિટેજ બિલ્ડિંગ અત્યારે પૂરું થશે. એ જ હેરિટેજ બિલ્ડિંગ છે, દરબાર હોલનું ટેન્ડર ખુલી ગયું છે. તો આ બધા છે જ, એક પછી એક કામ. કોઈ પણ વસ્તુ છે એવું સમજી કે સરકાર જુનાગઢની અંદર જ એકારે એટલા રૂપિયા આપી દે, એક જ વિભાગ, તો એ આખા વિભાગની અંદર ડેવલપમેન્ટ, એટલે એની અંદર સ્ટેપ વાઇઝ થઈ છે. એટલે 100% હેરિટેજ જેટલી પ્રોપર્ટીઓ છે એ ટૂંકા ગાળાની અંદર ડેવલપ થશે અને એનું ટુરિઝમ ક્ષેત્રે જુનાગઢને ખૂબ આગળ વધારશે. એમાં કોઈ શંકા નથી. એટલે થવાનું જ છે. એમાં કોઈ વિષય એવો અટકશે નહીં કે જેની અંદર નથી. યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એ કેટલી બની છે. આજે નવોદય સ્કૂલ છે તો એ અહીંયા હતી, ખાલી બાળકો હતા. એ પ્રયત્ન કરી કેન્દ્ર સરકારમાંથી એ જમીન કમ્પ્લીટ કરાવી. આ ત્યાં રોડ પણ પૂરો છે. એક આપણે વિચાર ન કર્યો હોય એટલા લેવલની એ સ્કૂલ, જે સરકારી સ્કૂલ છે, એની અંદર બાળકો ભણીને જે સામાન્ય ફીથી બાળકો કેટલા ભણે છે એને જોવા જઈએ તો ખબર પડે. એટલે વિષય તો ઘણા છે, એક સાથે નથી થવાના, એ ક્લિયર છે. સરકારનું પણ બજેટ હોય છે. આપણે ખાલી 1100 કરોડ ખેડૂત માટે વાપર્યા છે. 11,000 કરોડ એ 95ની અંદર કોંગ્રેસની સરકારનું બજેટ હતું. એ આપણે ખેડૂતોને ખાલી રાહત માટે વાપર્યા છે. એટલે દરેક ક્ષેત્રની 182 વિધાનસભા છે. તમે જે વાત કરી ને, હું એટલા માટે કહું સંજયભાઈ કે મને એવું લાગે છે કે જુનાગઢના લોકો લીંબુ મરચા ચારે દરવાજે બાંધવા જોઈએ. કારણ કે નજર તો છે જ જુનાગઢ ઉપર. કારણ કે તમને કહું, તમે જે કહ્યું ને એવું બધું, જો હેલિકોપ્ટર આવ્યા હતા, બે હેલિકોપ્ટર હતા, બંધ થઈ ગયા. તમે જે કહો છો ને, જુનાગઢ ઉપર કંઈક શ્રાપ છે, મને એવું લાગે છે પર્સનલી. આ હું મારી અંદરની હૃદયની વાત કરું છું. પછી વોટર ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો આપણે શુદ્ધ કરવા માટે પાણી દામોદરપુરમાં. એ પ્લાન્ટ ક્યાં વહી ગયો કોઈ ખબર નથી. રાતોરાત કરોડો રૂપિયા સરકાર રૂપિયા આપે છે. સરકારને જુનાગઢ ઉપર પ્રેમ છે. હું હમણાં પહેલી વાર સચિવાલય જોયું ગૌરવભાઈ ત્યારે, ત્યારે મને ખબર પડી કે સરકારના દરેક મંત્રીઓને, દરેક વ્યક્તિને જુનાગઢ ઉપર વિશેષ પ્રેમ છે. અને હોય જ, કારણ કે આ ગામ જ એવું છે કે અહીંયા પ્રેમ થાય. તમે રોપવે ની વાત કરો તો રોપવે ઉપર તમે જો તો રોપવે ચાલુ હોય, પણ હવે ત્યાં જઈને ખબર પડે કે બંધ છે.
હવે ઉપર જાઓ પછી નીચે ઉતરો, એટલે એમાં તમારો કોઈનો વાંક નથી, એ નહીં, કુદરતી નહીં, છે. એટલે વિષય પણ જ- વસ્તુ કેવી છે, ક્યાંક ને ક્યાંક સારું કંઈક નડે તો છે જ. એવું તમારી એક માનસિકતા છે. રોપવે છે એ પવન ઉપર ચાલતી વસ્તુ એવું છે. મેં ક્યાં કીધું એટલે તમારા ઉપર એમ? એ વિષય નથી. બીજું કોઈ પણ વસ્તુ છે, આપણા જુનાગઢની અંદર અમુક લોકોને હમ, જે હોય કોઈ પણ વસ્તુ ચાલતી હોય છે તો એની અંદર સૂચનો 100% કરવા જોઈએ હમ, કે આનાથી આવું કરો તો સારું છે. હમ, આ તો વિષય આ ખરાબ છે, આ ખરાબ છે. 100% ક્યાંક ને ક્યાંક તંત્રની વાક છે, અમારી ક્યાંક ભૂલ પણ હશે. અમે એવું નથી કહેતા કે ન હોય, પણ એવું નથી કે કામ થતું હોય છે. જે કામની અંદર હોય છે આપણે સીધો આઈડિયા મારી દઈએ છીએ. કોઈ ડેવલપમેન્ટ કરવું તો એમાં કરી કે આમાં માછલી મરી જાય હમ. તો એ ક્યાંક કરવા જશો એટલે કંઈક ઇફેક્ટ થવાની જ છે. તમે બધું પાછું બેધી બાજુ બેલેન્સ રાખી નથી કરી શકવાના. તમારે સારી વ્યવસ્થા જોશે તો કાયદો કડક જોશે જ. હમ. બરોબર. તમે એમ કહો પોલીસ વાળો મારી ગાડી ગમે ત્યાંથી રોકે નહીં, મને ગમે ત્યાં ઊભો રહેવા દે, હમ. તો તમે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવાની ઈચ્છા કરી શકો તો એ શક્ય ન થાય. હમ. એટલે બે હાથે તાલી વાગે, ફક્ત એક હાથે તાલી વાગતી નથી. અને જુનાગઢની અંદર ખૂબ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એટલા માટે તમે જો કહો છો કે રાજકોટ અને અમદાવાદ કેટલા વર્ષો પછી એ થયું છે. બીજું, જુનાગઢની અંદર એક મિની કોર્પોરેશન હતું. કર્મચારીઓ મેં તમને કીધું એની પહેલા કોર્પોરેશનના ભરતી કરેલા બધા એ જે કાયદો છે હા. એ સરકારના કાયદાઓ છે. એ કાયદાથી તમે મને બંધાયેલા છે. એટલે આ બધી પરિસ્થિતિઓ નડતી હોય છે. એટલે સમયાંતરે તમે તમારા મુદ્દો અત્યારે solve સરસ કરી દો. ભરતી મેળો થયો તો હવે ઈ હું એટલા માટે કહું સંજયભાઈ, હું તમારો કોઈનો વાત નથી કાઢતો, હું જુનાગઢનો જ વાત કાઢું છું કે જુનાગઢ જ એવું ગામ છે કે હારું અહીંયા મતલબ કે ભરતી થઈ, કોર્પોરેશનમાં કામ નથી થતું. એનું કારણ છે કે કર્મચારીઓ નથી, એટલા બધા સક્ષમ નથી ને છે નહીં. એક અધિકારી ઉપર 4 બ્રાન્ચનો ભાર છે અત્યારના, એના ઇન્ચાર્જ તરીકે કામ કરે છે. ભરતી થઈ તો 70% લોકો છે એને કા હાજર નથી થયા ને કા બીજે વહી ગયા છે. કારણ કે એને જુનાગઢમાં આવું જ નથી. ભલે એને અપ્લાય કરી દીધું હતું, પણ હવે એ સરસ માણસ હતો એટલે એ પાસ થયો હતો અહીંયા જુનાગઢમાં ભરતી ઓનલાઈન પરીક્ષામાં, અને હવે એને બીજી જગ્યાએ સારામાં સારી નોકરી મળી ગઈ છે એટલે વહી જાય છે. જુનાગઢના કમનસીબ મને એવું લાગે છે સંજયભાઈ છે. પણ એનીવે આપણે પાછા 3 મહિના બેહીએ જ છે, એટલે આમ તો આ લાંબી વાત નથી, આ તો હૃદયની વાત હતી એટલે કરી છે. પણ આવતા શુક્રવારે પાછા મળીએ છે. ફરીથી આભાર માની સંજયભાઈનો. મેં કીધું એમ છે કે ભલે લોકો ગમે એ કહે, બાપુ 3 મહિને જવાબ દેવા તો આવે છે. અને બીજું સાહેબ, મને યાદ છે તમે લોકો લાઈવ નહીં જોતા હો, પણ એને 50% લાઈવ મારા જે 3 મહિને લાઈવ કર્યા છે એમાંથી 50% લાઈવમાં એમ કીધું છે કે કોમેન્ટ જ લેવાની સીધી. આજે કોમેન્ટ એટલા માટે નહીં કે આજે મારી પાસે પ્રશ્નો તૈયાર હતા અને વચન પત્રિકા પણ તૈયાર હતી. પણ આવતા જે 3 મહિનામાં જે લાઈવ થશે એ માત્ર ને માત્ર પબ્લિકની કોમેન્ટ ઉપર જ થશે. એ હું પ્રોમિસ લઉં છું અને આભાર માનું સંજયભાઈ. 2 વર્ષ બાકી છે. 2 વર્ષમાં મેં જે વેદનાઓ વ્યક્ત કરી પૂરી થાય ગમે એમ કરીને, અને સારામાં સારું જુનાગઢ બને. દરેક જુનાગઢ વાસીની ઈચ્છા હોય. રોડ રસ્તા અને ગટર, આ 3 વસ્તુ જ લોકોને જોઈએ છે. આ 3 વસ્તુ આપી દો એટલે લોકોને બીજું કાંઈ નથી જોતું. અને મેળો હારામાં હારો કરજો. રાજ્ય સરકાર સામેથી એમ કહે છે કે તમે વાપરો, અમે બેઠા છીએ. તો ધી બેસ્ટ મેળો થાય. હારા મારા કલાકારો બોમ્બેથી બોલાવજો. અહીંયા લોકલ કલાકારનું અલગ સ્ટેજ છે જ આપણી પાસે, પણ આપણું જે પ્રકૃતિધામ છે ત્યાં મોટું સ્ટેજ બનાવીને પાછા આ વખતે કોઈ બોલિવૂડના કલાકારો બોલાવો. રાજકોટમાં દર વર્ષે એર શો એવું થાય એવું જુનાગઢમાં કરો એવી પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. અને આવતા અઠવાડિયે મળીએ. તમારે કંઈ કેવું હોય તો સાહેબ. ના, શિવરાત્રીનો મેળો મેં કીધું એમ સંતોનો મેળો છે અને શિવમય મેળો બનશે. એટલે લોકલ કલાકારોને પણ મહત્વ મળે અને ઇન્ટરનેશનલ લેવલની પણ આયોજન થાય એમના માટે. અને આ મેળાનો આયોજન પૈસા કોર્પોરેશન કે અહીંયા કલેક્ટર ઓફિસ નથી વપરાવાની. ટોટલી મેળાનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા અને એના ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાંથી જ થઈ રહ્યું છે. એટલે ખૂબ સારી રીતે મેળાની અંદર આપણે આયોજન કરીશું. એટલે બધાને ખૂબ ખૂબ શિવરાત્રી મેળામાં પધારવાની કહું છું. અને તમે કીધું કે 3 મહિના પૂરા થશે એટલે 31 માર્ચ પૂરી થશે એટલે અમારું બજેટ સત્ર પણ પૂરું થશે. એટલે બજેટ સત્ર પછી આપણી સમક્ષ આપશું અને અમે જેટલી માગણી કરી છે એમાં સરકારમાંથી કેટલી બજેટમાં મંજૂર થઈ છે અને ત્યાં સુધીમાં લગભગ કામો પૂર્ણ થઈ જશે અને જે નથી ત્યાં શરૂ થઈ જશે. બહુ સરસ. બરાબર. આભાર. થેન્ક યુ. આવતા શુક્રવાર મળીએ છીએ અને ખૂબ ટાઈમ થઈ ગયો છે. ફરીથી આપ સૌનો આભાર અને સંજયભાઈનો આભાર. થેન્ક યુ.